નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપનું. મિત્રો, તમને લોકોને ખ્યાલ છે એમ કે ભાઈ સીસીના અને પોલીસની એક્ઝામના ભણકારા વાગી ચૂક્યા છે. આમ કહીએ તો પોલીસની એક્ઝામ તો એપ્રિલ મહિનાની અંદર આવે છે, છતાં પણ એવું કે છે સીસીની હજી ઓફિશિયલી ડેટ નથી આવી, છતાં પણ એવું કે છે બધા કે ભાઈ 15 માર્ચ તો નહીં હોય, 15 માર્ચ પછી હશે. ઓકે, વોટેવર જ્યારે આવશે ત્યારે જોશું, લડી લેશું. પીએસઆઈના વિદ્યાર્થી મિત્રોને એ જ કહેવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે છોડવાનું નથી થતું. ઓકે, લડી લેવાનું થાય છે. તમને એવું લાગતું હોય કે સર એક્ઝામ વહેલા આવી છે, તો એક્ઝામ વહેલા નથી આવી, ટાઈમ ટુ ટાઈમ જ એક્ઝામ આવી છે. લાસ્ટ ટાઈમ 2025ની જે પીએસઆઈ લેવાની હતી એ પણ તમે લોકો જોઈ લો, તમને એપ્રિલ મહિનાની અંદર જ દેખાશે. ઓકે, તો આ વખતે પણ એપ્રિલ મહિનાની અંદર જ છે. 19 એપ્રિલ આપી દીધી છે. ફાઇનલ તારીખ જે છે એ જોવાની છે આપણે લોકો. ઓકે, આમ તો જોવાની નથી, હવે એક્ઝામ જ આપવાની છે એવું તમે લોકો કહી શકો છો. તો આ જ એક્ઝામને લઈને તમને લોકોને એક નાની એવી વાત શેર કરવામાં આવી હતી અહીંયાથી, કે તમે લોકો મૂંઝાતા નહીં. ઓકે, કે જ્યાં જરૂર પડશે, જ્યાં આપને લાગશે ત્યાં આપણે કરંટ અફેરના સેશન લેશું અને ત્યારબાદ જ્યાં એવું લાગશે ત્યાં તમને આપણે મટીરિયલ પ્રોવાઈડ કરશું. ઓકે, તો એ જ વસ્તુની અંદર હવે આપણે કરંટ અફેરના લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધીરે ધીરે કરતા તમને લોકોને ખ્યાલ હશે એમ કે રોજ તમારા લોકોની ટેસ્ટ અપલોડ થઈ રહી છે એપ્લિકેશનની અંદર. પછી સીસી વાળા મિત્રો હોય તો પણ ભલે, અથવા તો જે પીએસઆઈના વિદ્યાર્થીઓ છે એ પણ હોય તો પણ ભલે, PSI 1 અને PSI 2 હું બંનેની વાત કરું છું. ઓકે, એક બીજી વસ્તુ શું, ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, ઘણા બધા મિત્રોના એવા મેસેજ આવ્યા કે સર એસટીઆઈ માટે તમે કેમ કોઈ આયોજન નથી કરી રહ્યા, એસટીઆઈ ને લઈને તમે કેમ કોઈ અમારી લોકો માટે મોક અથવા તો કોઈ પણ વસ્તુ જે છે મેન્ટરશિપ, જે રીતે તમે એસટીઆઈની ફિલ્મ્સની મેન્ટરશિપ શરૂ કરી હતી તો મેઇન્સની મેન્ટરશિપ કેમ શરૂ ન કરી. ઓકે, તો જુઓ મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે એક નાની ટીમ સાથે કામ કરીએ છીએ. અમુક કામ હોય ને એ ચોકસાઈ પૂર્વક કરીએ ને વધારે સારું રહે. એવું ન થાય કે ભાઈ બસ ખાલી શરૂ કરવા ખાતર આપણે એ વ્યવસ્થાને શરૂ કરી દઈએ અને ત્યારબાદ ન્યાય ન આપીએ કે તો એ વસ્તુ તો ખોટી પડે. અને બીજી વસ્તુ, ઘણા બધા મિત્રોએ ઘણી બધી મહેનત કરી હોય, ત્યારબાદ પ્રિલિમ્સ પાસ થયા હોય પછી મેઇન્સમાં આવ્યા હોય, તો હવે આપણા સ્વાર્થ માટે થઈને અથવા તો 2-4 લોકોના પ્રભાવની અંદર આવીને કોઈ પણ આયોજન વગર ખાલી ને ખાલી મેન્ટરશિપ શરૂ કરી દેવી અથવા તો મેઇન્સ શરૂ કરી દેવું, તો આ વાત યોગ્ય નથી. કે મને આ વાત યોગ્ય ન જણાણી, એટલા માટે આપણે એસટીઆઈ ને રિલેટેડ કોઈ પણ વસ્તુ શરૂ નથી કરેલી. પણ એક વસ્તુનો પ્રોમિસ કહું છું, જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને નેક્સ્ટ જીપીએસસી ટાર્ગેટ છે, કે હું શ્યોરિટી સાથે કહું છું કે જીપીએસસી ને લઈને આપણી પાસે આયોજન છે અને છે જ. પણ અત્યારે આપણે 2 એક્ઝામની પાછળ હાથ ધોઈને લાગેલા છીએ. એક તો કે સીસી ની પાછળ પ્રિલિમ્સની અંદર, અને ત્યારબાદ બીજું તો કે પોલીસ વાળા, પછી કોન્સ્ટેબલ વાળા ભાઈઓ હોય તો પણ ભલે, અને ત્યારબાદ પીએસઆઈ મેઇન્સ વાળા ભાઈઓ હોય તો પણ ભલે. ઓકે, તો અત્યારે એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરીએ. બીજી વસ્તુ તો કે એસટીઆઈ નો સિલેબસ છે અથવા તો ડીવાયએસઓ નો જે સિલેબસ છે, પ્રિલિમ્સ અને મેઇન્સ નો સિલેબસ. ઓકે, તો ક્યાંક ને ક્યાંક તમારા ટોપિકની અંદર તમે કહી શકો છો લાગુ પડે છે અને લાગુ પડે છે ને 3 વાર કહી રહ્યો છું. તો બસ એ જ વસ્તુને લઈને હવે તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આખું કરંટ ભણવાનું છે. આપણે કરંટ અફેરની શરૂઆત ટોપિક વાઇઝ ભણશું. એવું ન થાય કે બધી જ વસ્તુ એક સાથે ભણી લઈએ અને ત્યારબાદ ખીચડો થઈ જાય કે આપને ખબર જ ન પડે કે ક્યાં શું છે શું નહીં એમ. ઓકે, તમે જે આજનું કરંટ અફેર ભણવાના છો, કે આ કરંટ અફેર ડિસેમ્બર મહિનાનું છે, ડિસેમ્બર 2025નું. તમને એક સવાલ થવો જોઈએ કે સર કેમ ડિસેમ્બર 2025નું? તમે એવું કહી રહ્યા છો કે 6 મહિનાનું કરંટ અફેર વાંચવાનું છે, રાઈટ? તો પર અમને શું લેવા સર ડિસેમ્બર 2025નું કરંટ અફેર તમે શરૂ કરી રહ્યા છો? એનું પહેલાનું કરંટ અફેર ક્યાં છે? એનું પહેલાનું કરંટ અફેર આપણી જ યુટ્યુબ ચેનલની અંદર છે અને આપણી જ ટેલિગ્રામ ચેનલની અંદર છે, મૂંઝાતા નહીં. આની પહેલા કરંટ અફેરના જે સેશન લીધેલા છે, જે પણ કોઈ સેશન લીધેલા છે, ઇકોનોમીના હોય તો પણ ભલે, સાયન્સ એન્ડ ટેકના હોય તો પણ ભલે, ઓકે,
તો આ જે સેશન લીધેલા છે એ બધા જ સેશન ડિસેમ્બર 2025 સુધીના લીધેલા છે. કેમ? તો કે એની એક્ઝામ અથવા તો એસટીએફ પ્રિલિમ્સની જે એક્ઝામ હતી એ ડિસેમ્બર મહિનામાં હતી એટલા માટે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ડિસેમ્બર 2025 સુધીનું કરંટ અફેર એની અંદર એડ કરેલું છે. ઓકે, તો હવે પછી જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો જ્યાંથી અધૂરું મૂકેલું છે ત્યાંથી જ શરૂ કરશું. ઓકે, કારણ વગરના લેક્ચરને મોટા બનાવવા અથવા તો કારણ વગરના ટોપિક વધારે તમને લોકોને બતાવે કે જોઈ લો આટલો બધા ટોપિક છે, એનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઓકે, બેસ્ટ ઈ છે કે તમે એ લોકો એક ઓલાની અંદર એક હરોળની અંદર તૈયારી કરો, એ વધારે સારું રહેશે. જેટલા વિદ્યાર્થી મિત્રોને એવો ક્વેશ્ચન હોય કે સર અમે આનું પહેલાનું કરંટ ક્યાંથી કરવું, કેમ કરવું, આપણી ટેલિગ્રામ ચેનલ જુઓ, એની અંદર તમને બધી જ પીડીએફ મળી જશે. ઓકે, વરદાન મેન્ટરશિપની અંદર ડિસેમ્બર સુધીની બધી જ ઇન્ફોર્મેશન, ડિફેન્સનું અલગથી મટીરિયલ હશે, વ્યક્તિ વિશેષનું અલગથી મટીરિયલ હશે, ટૂંકું અને ટચ અલગથી મટીરિયલ જે હશે તો એ ત્યાં છે. હવે જે કાંઈ ભણવાના છીએ એ ડિસેમ્બર 2025 થી જ્યાં સુધી તમારા લોકોની એક્ઝામ નો આવી જાય અર્થાત એપ્રિલ 2026 સુધીનું ભણવાના છીએ. ઓકે, તો જાજી મહેનત નથી કરવાની, અડધી મહેનત જે આગળ થઈ ગયેલી છે એ જ મહેનતને આપણે ફરી વખત આગળ દોહરાવવાની છે. ઓકે, ચાલો શરૂ કરીએ. તો કોઈ ખોટા શ્લોક આ તેવી કોઈ વસ્તુ જે છે ને કે મૂળ વસ્તુ જુઓ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ હજી ક્વેશ્ચન છે અને ફોન આવે છે કે સર સીસી ની અંદર ફરી વખત 299 પ્રાઇઝ ક્યારે થશે ને? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કીધું હતું કે 100 વિદ્યાર્થી મિત્રોને આપણે આની અંદર એડમિશન આપશું 299 ની અંદર. ત્યારબાદ આપણે આ એડમિશન અથવા તો હવે પછી સાર્થકની અંદર કોઈ પણ આવશે તો એની માટેની પ્રાઇઝ અલગ રહેશે. કીધું હતું જો અહીંયા પ્રાઇઝ પણ જે છે લખેલી છે કે જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો આવશે એને 499 ની અંદર મળશે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓના ફોન આવેલા છે કે સર અમને કોઈ પણ જે છે ડિસ્કાઉન્ટ જે છે આપો અને ત્યારબાદ આ કરી દો. તો જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સાર્થક મેન્ટરશિપની અંદર એવા ઘણા બધા છોકરાઓ છે જેમણે ઓલરેડી 499 ની અંદર સાર્થક મેન્ટરશિપ લીધેલી છે. જો હું તમને અલગથી કઈ વ્યવસ્થા કે સુવિધા આપીશ ને તો ધ્યાન રાખજો, તો એ વિદ્યાર્થીઓ સાથે ચીટિંગ જે છે થશે. કે ચીટિંગની અંદર બીજો કાંઈ જે છે ન થાય, બસ આગળ જતા પછી વિદ્યાર્થી મિત્રો વિશ્વાસ કરતા બંધ થઈ જશે. તો એવું નથી કરવાનું. ઓકે, તમને એવું લાગતું હોય કે સાર્થક આપણા માટે કામનું છે તો તમે સાર્થકમાં જોડાઈ શકો છો. હા, RRR 2 ની અંદર હજી એડમિશન ઓપન છે. કે નજીકના સમયની અંદર RRR 2.0 પણ હું બંધ કરવા જઈ રહ્યો છું, આ ધ્યાન રાખજો. કે ડેટ હજી ફાઇનલ નથી થઈ પણ આજે ડિસ્કશન થઈ ગયું કે હવે RRR 2.0 બંધ કરી દેવું છે. તમે આપણી ટેલિગ્રામ ચેનલ જુઓ, એની અંદર રોજ કઈ રીતે PSI ના મેઇન્સના પેપર ચેક થાય છે. કે આટલું ડીપની અંદર જે છે ચેક કરીએ છીએ. એટલે પ્લીઝ હવે અમારા સંખ્યા જે છે એ ધારા કરતા થોડીક વધી ગઈ છે. એવું લાગે છે કે ધીરે ધીરે કરતા બર્ડન વધતું જાય છે, તો આ બર્ડન વધે નહીં એટલા માટે હવે આને બંધ કરવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોને રસ હોય એ જોડાઈ શકે છે. ચાલો આગળ વધીએ. હવે જો જરાક સિલેબસ કે છે, સૌથી પહેલા વાત કરીએ સીસી ના. સીસી ની અંદર આ ગ્રુપ એ નો સિલેબસ છે. ઓકે, integrating science, technology and innovation for better human life, etc. Information and communication technology, Indian space program, past આપ્યું છે, present આપ્યું છે અને future આપ્યું છે. આખો પ્રોગ્રામ ભણવાનો છે. એનર્જી પોલિસી એન્ડ ન્યુક્લિયર પોલિસી ઓફ ઇન્ડિયા ભણવાનું છે. કે અને ત્યારબાદ અચીવમેન્ટ ઓફ ઇન્ડિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આને આપણે જોશું કે જ્યાં જ્યાં આવશે ત્યાં. ગ્રુપ બી ની અંદર ખાલી એટલું લખેલું છે 20 માર્ક, સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આનો અર્થ એવો થશે કે ભાઈ સાયન્સ અલગ વસ્તુ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અલગ છે. જોકે છે બંને એક છે પણ આ લોકોએ હવે અલગ લખ્યું છે, ભગવાન જાણે શું લેવા અલગ જે છે લખ્યું હોય, એનાથી કોઈ ફરક ન પડે, આપણે બંને સાથે જ ભણશું. ઓકે, સિલેબસની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર રોજબરોજના જીવનની અંદર સામાન્ય વિજ્ઞાન, ઓકે, સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, અંતરિક્ષ પૂછેલું છે, ભારતની ઉર્જા નીતિ પૂછેલી છે. બસ આટલું, આનાથી વિશેષ કાંઈ આપ્યું નથી. આ જ વસ્તુને કરંટની સાથે જોડીને ભણવાનો પ્રયત્ન કરશું. જો તો કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા લાસ્ટ તલાટીની અંદર અને ત્યારબાદ સીસી ની અંદર. ઓકે,
ચંદ્રયાન 1ની સૌથી મહત્વપૂર્ણ શોધ કઈ હતી? આ બધા એક એક માર્ક વાળા સવાલ છે. પછી ઈ ગવર્નન્સ નીતિઓના અમલીકરણમાં સૌથી મોટા પડકારો કયા છે? આ બધા 2 માર્ક વાળા કે 3 માર્ક વાળા હતા. કોપીરાઇટના સંદર્ભમાં કોપી લેફ્ટ જે છે સમજાવો અથવા તો જણાવો આ શું છે. ત્યારબાદ નિબંધ છે, સોશિયલ મીડિયા બાળકો માટે ખતરો છે કે તક? અહીંયાથી પણ નિબંધ આવી શકે છે વિજ્ઞાનને લગતા. ત્યારબાદ અંગ્રેજીમાં એક નિબંધ પૂછેલો છે, સિક્યુરિટી ડેન્જર ઓફ પબ્લિક વાઈફાઈ, અર્થાત પબ્લિક વાઈફાઈના સુરક્ષા અંગેના જોખમો શું છે એ જરાક જે છે જણાવો. ત્યારબાદ મોટા ક્વેશ્ચન છે, નાસા અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ અત્યાધુનિક ઉપગ્રહ નિસાર બાબતે ટૂંક નોંધ જે છે લખો. આ બધા ક્વેશ્ચનો જે છે પૂછાયેલા છે. મૂંઝાતા નહીં, આપણે આટલું બધું કરંટ અફેર હાર્ડ નહીં ભણીએ. ઓકે, બને ત્યાં સુધી આ બધા ક્વેશ્ચનોને કવર કરી શકીએ અથવા તો એને ધ્યાનમાં લઈ શકીએ. આ જ વસ્તુને લઈને કરંટ જોશું. જો અહીંયા શું લખ્યું, ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SLV-3 ની કઈ સફળતા ભારતના અવકાશ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયું હતું? તો એ જણાવવાનું કીધેલું છે. જોશું હવે વર્તમાનમાં કઈ કઈ વ્યવસ્થાઓ છે. બીજું, સોરી, એક વાર તો જે છે આવી ગયો ને. હા, ચાલો સૌથી પહેલો ટોપિક જુઓ શું કહે છે. પહેલો ટોપિક કે છે અલકનંદા ગેલેક્સીની શોધ થઈ છે. તો એક નવી ગેલેક્સી આપણી પાસે આવી છે. અત્યાર સુધી આપણી જે ગેલેક્સી બતાતી હતી હવે અલકનંદા આવી ગઈ છે. તમને લોકોને ખ્યાલ છે? જોકે આવું જરૂરી નથી, પણ જ્યારે આ પ્રોફેસરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ જે તમે નવી ગેલેક્સી શોધી છે એનું નામ અલકનંદા જ કેમ રાખ્યું? ઓકે, તો કે આપણી જે ગેલેક્સી છે ને મિલ્કી વે, એને આપણે મંદાકિની કહીએ છીએ. હિમાલયના પર્વતમાંથી, જો આપણે જીઓગ્રાફી નથી ભણતા ને, નકર તો અલકનંદન મંદાકિની બધું ભણવું પડે, પણ હું ખાલી જસ્ટ નામનું તર્ક આપું છું. બોલે કે હિમાલયની અંદરથી અલકનંદા છે, ઓકે, એ મંદાકિની બહેન ગણવામાં આવે છે. તો આપણી મિલ્કી વે નું નામ મંદાકિની છે. તો નવી જે મિલ્કી વે મળેલી છે, આકાશગંગા મળેલી છે, એ જે આપણી આકાશગંગા છે ને એની સમાન જ છે. એટલા માટે તેનું નામ અલકનંદા રાખેલું છે ને. તો જો વૈજ્ઞાનિક લોકો હોય ને તર્કે સારા સારા આપે છે. શું કે છે જુઓ જરા. આ શોધ કોણે કરી છે? તો એ પહેલું નામ આવડવું જોઈએ, પુણે. લખ્યું છે કે પુણેની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, IUCAA, બહુ નામ લાંબુ છે, ના સંશોધને નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેકનોલોજી ના ડેટાનો ઉપયોગ કરીને એક અત્યંત પ્રાચીન છતાં સુવ્યવસ્થિત સ્પાઇરલ ગેલેક્સીની શોધી કાઢી છે. આ ગેલેક્સીનું નામ હિમાલયની પવિત્ર નદી અલકનંદા પરથી રાખવામાં આવ્યું છે. કેટલી આ ગેલેક્સી આખી છે તો જુઓ જરાક. આ પૃથ્વીથી અંદાજે લગભગ 12 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. તેનો વ્યાસ લગભગ 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. એક છેડાથી બીજા છેડા પહોંચવું હોય તો 30,000 પ્રકાશ વર્ષ લાગે, જાજા નથી લાગતા. સ્વરૂપ શું કે છે? તો કે આ એક આદર્શ સર્પિલ આકાશગંગા છે. સર્પિલી અર્થાત રાઉન્ડની અંદર સર્પ આકારનો, જેમાં 2 સુસ્પષ્ટ સર્પિલ પાંખ જોવા મળે છે. તો જુઓ જરા, આ એક પાંખ અને ત્યારબાદ તો કે આ બીજી પાંખ. બાકી બીજી દેખાય છે ને, મૂળ આ 2 દેખાય છે એટલા માટે. તે પ્રારંભિક બ્રહ્માંડની અન્ય આકાશગંગાઓની જેવી ગરમ કે અસ્થિર નથી, પરંતુ તે અત્યંત શાંત અને વ્યવસ્થિત છે. ટૂંકમાં આપણી જે રીતે આકાશગંગા છે લગભગ તેની સમાન જ આ એક આકાશગંગા છે એવું કહેવામાં આવે છે. સવાલ એ છે કે આ આકાશગંગાની શોધ કરી છે, તો આ આકાશગંગાની શોધનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્ટ જે છે શું છે? તો જુઓ, પહેલું ઇમ્પોર્ટન્ટ જો આપણે કહીએ તો અત્યાર સુધી ગેલેક્સીની ઉત્ક્રાંતિનો જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંતની અંદર એક સૌથી મોટું પરિવર્તન આવ્યું. આ પહેલો જે છે એ પડકાર છે, અથવા તો તમે એવું કહી શકો છો ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જે પણ કોઈ શરૂઆતની ગેલેક્સીઓ છે, આ દરેક ગેલેક્સીઓ અસ્તવ્યસ્ત છે. તમે જુઓ, આ ગેલેક્સી કેટલી સરસ રીતે જે છે રાઉન્ડની અંદર છે અને એક આકાર વાળી છે.
પરંતુ શરૂઆતની અંદર જ્યારે ગેલેક્સી બિગ બેંગ થિયરી થાય છે, આ બધી જ વસ્તુ જોડાયેલી છે આની સાથે, અને ઘણા બધા રીઝનો છે. પણ મેં તમને કીધું ને, આપણે પીએચડી નથી કરવાનું. આપણને બસ ખબર પડવી જોઈએ કે આનો અર્થ આ રીતે કરવામાં આવે છે, એટલા માટે આનો જવાબ આ આવે છે. આપણે વધારે નથી સમજવા. તો ગેલેક્સીની જે શરૂઆતી સિદ્ધાંત છે અથવા તો તેની ઉત્પત્તિનો સિદ્ધાંત છે, એને લઈને એક બહુ કોમન માન્યતા છે કે જ્યારે શરૂઆતની ગેલેક્સીઓ બની રહી હતી તો એ એક અસ્તવ્યસ્ત હતી, અને ત્યારબાદ તો કે તે ગઠ્ઠાકાર હતી. ગઠ્ઠાકારનો અર્થ થઈ જાય છે કે આખી ગેલેક્સી એક જ સ્થાન પર જે છે ભેગી થઈ ગયેલી. કહેવાય છે કે કોઈ એક ગેલેક્સીને સુવ્યવસ્થિત સર્પિલ આકાર બનવામાં હજારો, લાખો, કરોડો વર્ષો લાગી જાય છે. અત્યાર સુધીની માન્યતા આવી હતી. કે આજે તમે જ લોકો જે છે માર્ક કરીને જુઓ તો તમને ખ્યાલ આવશે. આપણે બધા એવું કહીએ છીએ કે એક બિગ બેંગ થિયરી થઈ, આ બિગ બેંગ થિયરીમાંથી એક સૂર્ય બન્યો, અને ત્યારબાદ જે છે એ અલગ અલગ 8 ગ્રહ અથવા તો 9 ગ્રહો બન્યા. ધીરે ધીરે આ ગ્રહો ઠંડા જે છે થવા લાગ્યા, એની આસપાસના જે પણ કોઈ ખડકો હતા એનો આકાર ગોળ જે છે થવા લાગ્યો, એક્સેટ્રા એક્સેટ્રા. આ માન્યતા છે. તો હંમેશા નિયમ છે ઓકે કે કોઈ પણ વસ્તુ ભેગી કરીને ઘા કરવામાં આવે ત્યારે એક સમય બાદ એ છૂટું પડે છે, અને ત્યારબાદ એના વ્યવસ્થિત આકારની અંદર આવે છે. તો ગેલેક્સીના ઉત્પત્તિના સિદ્ધાંતને લઈને પણ આ જ માન્યતા જે છે હતી. ઓકે, પરંતુ આપણી જે ગેલેક્સી અથવા તો આકાશગંગા છે એની કરતા પણ એક પ્રાચીન આકાશગંગા છે જેનું નામ છે અલકનંદા. જો આપણી ગેલેક્સીને બનતા 1 કરોડ વર્ષ થયા હોય, ફોર એક્ઝામ્પલ, ઓકે, જો આપણી ગેલેક્સીને બનતા 1 કરોડ વર્ષ થયા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે અલકનંદા ગેલેક્સી છે એને બનતા પણ આટલા જ વર્ષો થયા હશે, પણ એવું નથી. એ આપણી કરતા પણ જૂની છે. આ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત છે અને સર્પિલ આકારની છે. આનો અર્થ જે છે શું થાય છે તો કે ગેલેક્સી જેટલી પણ સ્થિર હોય છે, ઓકે, બ્રહ્માંડમાં તારાઓ અને તેનો આકાર બનવાની પ્રક્રિયાને ધારીને જે છે આપણે લોકો કહી શકીએ છીએ કે હા, આ ગેલેક્સીને બનતા આટલો સમય થયો. પણ હવે આપણી કરતા એક જૂની આખી ગેલેક્સી મળી છે. આનો અર્થ શું થયો તો કે જે આપણે ટાઈમલાઈન નક્કી કરેલી છે ને, આ બીજો સૌથી મોટો ફેરફાર કે આટલા સમયની અંદર આટલી વસ્તુ થશે. તો બ્રહ્માંડનો નિયમ છે ઓકે કે આપણે જે ઓલાની અંદર ટાઈમલાઈનની અંદર જઈએ છીએ અથવા તો ટાઈમલાઈનને માનીએ છીએ, બ્રહ્માંડની અંદર પરિવર્તન થવાની જે પણ કોઈ સિચ્યુએશન છે એની કરતા પણ જે છે વધારે છે. આ ધ્યાન જે છે રાખજો. કે સામાન્ય રૂપથી આપણા પુણેના જે આ પ્રોફેસર છે અથવા તો પુણેની અંદર જે આપણી આ સાયન્સની આખી સંસ્થા છે, ઓકે, આ યુનિવર્સિટીએ જે શોધ કરી છે એને ભારતની મેગેઝિનની અંદર નથી છાપવામાં આવી. તો કે આ સામાન્ય રૂપથી યુરોપની એક પ્રતિષ્ઠિત જર્નલ છે જેનું નામ છે એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ. ઓકે, એક મેગેઝિન છે એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, એની અંદર છાપવામાં આવી. તમે વિચાર કરીને જે છે જોઈ શકો છો. કે એટલે માટે જે છે કહીએ છીએ કે બ્રહ્માંડ અસ્થિર છે. બ્રહ્માંડની અંદર બનતી પણ દરેક ઘટનાઓ જે છે એ અસ્થિર છે. ઓકે, ચાલો અહીંયાથી એક વસ્તુ યાદ રાખવાની છે. શું તો કે ભારતને વર્તમાન સમયની અંદર એક નવી અથવા તો વિશ્વને એક નવી ગેલેક્સી મળી ગઈ છે. ઓકે, હવે આ ઉપર થોડું ઘણું રિસર્ચ થતું રહેશે. ચાલો આગળ જે છે વધીએ. જો તો જરાક અહીંયા અમુક ઇન્ફોર્મેશન આપેલી છે કે નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અર્થાત NCR અને TIFR શું છે આ બંને? કેમ તો કે આની જે શોધ કરી છે ને એ જોઈ લો. આ ઓકે, તો આના દ્વારા શોધ કરવામાં આવી છે. શું કીધું છે અહીંયા? NCR એ મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનું એક વિશેષ કેન્દ્ર છે. આનો અર્થ એવો થશે NCR એ બોમ્બેની અંદર છે, પરંતુ TIFR છે તે પુણે યુનિવર્સિટીના કેમ્પસની અંદર આવેલું છે. આ ધ્યાન રાખજો. આ કેમ્પસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે રેડિયો એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં મૂળભૂત સંશોધન કરવું અને અત્યાધુનિક રેડિયો ટેલિસ્કોપની ડિઝાઇન તથા તેનું સંચાલન કરવાનું છે.
ઓકે, ત્યારબાદ તો કે જે ટેલિસ્કોપનો પ્રયોગ કરીને આ આખી શોધ થઈ છે એવા જેમ્સ વેબ સ્પેસની વાત કરીએ તો કે આ 25 ડિસેમ્બર 2021 લોન્ચ કરવામાં આવ્યું હતું. યુરોપિયન એરલાઇન ફાયર રોકેટ દ્વારા તેને ફ્રેન્ચ ગુયાનાથી છોડવામાં આવ્યું હતું. આ જે છે ટેલિસ્કોપ બનાવવામાં કોનો સહયોગ છે? પહેલું તો કે નાસા, જે અમેરિકાનું છે, ESA અર્થાત યુરોપિયન સ્પેસ એજન્સી, અને ત્યારબાદ CSA અર્થાત કેનેડિયન સ્પેસ એજન્સી. આ બધા જ અથવા તો ત્રણ સંસ્થાઓએ મળીને આ ટેલિસ્કોપનું નિર્માણ કર્યું છે. વર્તમાનમાં આ ટેલિસ્કોપનું સ્થાન શું છે? તો કે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર બીજા લેંગ્વેજ પોઈન્ટ, ઓકે, જેને L2 કહેવાય છે, ત્યાં સ્થિત છે. આ બિંદુ તે સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વચ્ચે સ્થિર રહી શકે છે. પરિણામ સ્વરૂપ તેને કોઈ ફ્યુલની કે એની જરૂર પડતી નથી. જે છે ઓકે. ત્યારબાદ તો કે મુખ્ય તકનીકોની વાત જે છે કરીએ. જેમ્સ વેબની વાત છે. જેમ્સ વેબને લઈને ક્વેશ્ચન પૂછાય છે. શું? તો કે આ ઇન્ફ્રારેડ વિઝન જે છે અથવા તો ઇન્ફ્રારેડ ક્ષમતા ધરાવે છે. જે હમ્બલ ટેલિસ્કોપ છે એ દ્રશ્ય પ્રકાશ અર્થાત વિઝિબલ લાઇટ જોતું હોય, જ્યારે જેમ્સ વેબની વાત કરીએ તો ઇન્ફ્રારેડ કિરણોને પકડી શકે છે. આનાથી તે અંતરિક્ષમાં રહેલા ધૂળના વાદળોની આરપાર જઈને જૂના તારાઓની શોધ કરી શકે છે. જૂના તારાઓની પણ નહીં, જૂની ગેલેક્સીઓની પણ શોધ કરી શકે છે. ત્યારબાદ તો કે ગોલ્ડ મિરર, તેનો મુખ્ય અરીસો 6.5 મીટર પહોળો છે. ધ્યાન રાખજો, ક્વેશ્ચન શું બને છે જુઓ જરા. કે છે કે સોનું ઇન્ફ્રારેડ પ્રકાશને શ્રેષ્ઠ રીતે પરિવર્તન કરે છે. તમને સિમ્પલ પૂછશે કે નીચેનામાંથી કઈ ધાતુ ઇન્ફ્રારેડ પ્રકાશને શ્રેષ્ઠ રીતે પરાવર્તિત જે છે કરી શકે છે. આ ડાયરેક્ટ પૂછી શકે છે, આ ધ્યાન રાખજો. ઓકે. ત્યારબાદ સનશીલ્ડની વાત કરેલી છે કે ભાઈ ગમે તે સૂરજનો તડકો જે છે આવે એને કાંઈ થાય નહીં, એના માટે બનાવેલી છે. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ સેકન્ડ ટોપિકની. જ્યાં જેટલું જેને ઇમ્પોર્ટન્ટ છે આપણે એ જ ઇમ્પોર્ટન્ટ આપશું. ઓકે, એક છે જીપીએસ અને એક છે GNSS હસ્તક્ષેપ. લગભગ 2 કે 3 દિવસ પહેલા આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આને લઈને એક ક્વેશ્ચન જે છે પૂછેલો છે. જેવો જરાક શું કે છે. તાજેતરમાં વૈશ્વિક સ્તરે વિમાન ઉડ્ડયન ક્ષેત્ર જીપીએસ અને GNSS હસ્તક્ષેપની ઘટનાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે સંઘર્ષગ્રસ્ત વિસ્તારો જેમ કે મધ્ય પૂર્વ અને પૂર્વી યુરોપ, તમે કહી શકો છો રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ છે. ત્યારબાદ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ શરૂ છે, અમેરિકાનું નામ જોડી શકો છો. ત્યારબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું યુદ્ધ શરૂ છે. મૂળ તો અત્યારે આ 3 છે જે આપને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. વિચાર કરો, જે લોકોને ખાવાના વાંધા છે ને એ લોકો બાંધે છે અત્યારે. જે લોકો સદ્ધર છે એ તો ઠીક છે, પણ જેને ખાવાના વાંધા છે ને એ લોકો બાંધી રહ્યા છે. આ આખા ટોપિક ઉપર આપણે આયરની અંદર ડિસ્કશન જે છે કરશું. ડિસ્કશન કરશું ત્યારે જે છે એના પેરામીટર માપશું કે કોણ કેટલું પાણીની અંદર છે. થોડાક સમય પહેલા તે જ્યારે યુદ્ધ શરૂ થયું ને ત્યારે એક સરસ મજાનો મેં મેસેજ કર્યો હતો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર. એમાં લખ્યું હતું કે ચીનને ખેલા કરી દઈએ. ઓકે, ચીન કઈ રીતે ખેલા કરે છે, શું કરે છે? તો ચીન ખાલી એક ખેલા નથી કરતો. ચીન બાદ વર્તમાન સમયની આજની વાત કરું છું, આજ તારીખ 5 માર્ચ છે. ઓકે, તો 5 માર્ચની વાત કરું છું 2026માં, કે લગભગ 2 દિવસથી જ્યારે આપણે આ યુદ્ધને જોઈએ છીએ તો હવે યુરોપિયન યુનિયન ખેલા કરે છે. સૌથી પહેલા બ્રિટને ના પાડી કે અમે આ યુદ્ધમાં નથી જોડાવા માંગતા. ત્યારબાદ ફ્રાન્સ કહે છે કે અમારે નથી જોડાવું. હવે તો જર્મની ના પાડવા માંડી, બોલે કે અમારે જે છે નથી જોડાવું. વિચાર કરીને જે છે જુઓ, યુરોપિયન યુનિયનના સદસ્યો અમેરિકા ના પાડે, બોલે કે તમારે યુદ્ધ કરવું હોય તમારા સ્વાર્થ માટે કરો, અમારે નથી જોડાવું. સમજો આ વસ્તુને. જ્યારે તમે એક કોલોની અંદર રહેતા હોય ને તો આ કોલોનીની અંદર ઘણા બધા ગ્રુપિઝમ હોય, બરાબર. મેક્રોન તો ત્યાં સુધી કહે છે કે હવે એક નવી જે છે એ વિદેશ નીતિ જે છે બનાવવાની જરૂર છે. તો મેક્રોન કઈ વિદેશ નીતિ બનાવે છે જ્યારે આવશે ત્યારે જોશું. ઓકે, અને રહી વાત ચીનની, આ ધ્યાન રાખજો કે ચીન અને રૂસ છે એ તમે ડાયરેક્ટ માનતા હોય તો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ માનતા હોય તો ઇનડાયરેક્ટ. કે આ ધ્યાન રાખજો, એ હંમેશા ઈરાનનો સાથ દેશે. ભારતને પણ જો આવી જ્યારે સ્થિતિ થાય ને
ત્યારે કોની તરફ બોલવું એ ડઝન્ટ મેટર, પણ જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે બોલવું જરૂરી છે. આ ધ્યાન રાખજો. ઈરાન તરફ બોલાય કે અમેરિકા તરફ બોલાય એ ડઝન્ટ મેટર, બરાબર, પણ હા બોલવું જોઈએ. જો તમે નહીં બોલો તો આ વિશ્વની અંદર તમારી એક નકારાત્મક છબીને ઊભી કરશે કે ભાઈ જ્યારે સમય હોય છે, અને ધ્યાન રાખજો યુદ્ધની અંદર કોઈ ન્યુટ્રલ બહુ ન રહી શકે. વધારે સમય સુધી કોઈ પણ વ્યક્તિ ન્યુટ્રલ ન રહી શકે. આ ધ્યાન રાખજો, બરાબર. એટલે તમને એવું હોય કે આપણે તટસ્થ જ રહેતા છીએ, તટસ્થ જ રહેતું, નામનો ઉપયોગ કરશું, તો નામના કેટલા સદસ્યો આજે ભારતની બાજુમાં ઉભા છે પહેલા ઈ ચેક કરો, બરાબર. જ્યારે દેશ પાસે 24 દિવસનું ફ્યુલ રહ્યું હોય ત્યારે એના ઉપર ડિસ્કશન કરવું ખૂબ જરૂરી છે. પણ મેં કીધું એમ અત્યારે નહીં, જ્યારે આવશે ત્યારે વધારે ડિટેલમાં જે છે આની ઉપર ડિસ્કશન કરશું. ઓકે. હસ્તક્ષેપનો અર્થ થાય છે જામિંગ વધારે થાય છે. કઈ રીતે જામિંગ થાય છે સમજો આ વસ્તુને. બે ક્ષેત્રો કીધા છે. પહેલું ક્ષેત્ર જે છે કીધેલું છે મધ્ય પૂર્વ, અને ત્યારબાદ કીધું છે પૂર્વી યુરોપ, મિડલ ઈસ્ટની વાત કરે છે. ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા અહીંયા કહે છે. મૂળ જે સિગ્નલ હોય આની પહેલા પણ વાત કરેલું છે, એ જીપીએસ સેટેલાઇટથી આપણે લોકો જે છે મેળવતા હોય છે. અહીંયાથી પોતાની યાત્રા કોઈ પ્લેન શરૂ કરે છે, ત્યારબાદ એ પ્લેન ધીરે ધીરે કરતા આગળ વધે છે. આ જ સમયે નીચેથી જે છે એક સિગ્નલ મોકલવામાં આવે છે. આ સિગ્નલ દુશ્મન દેશો દ્વારા મોકલવામાં આવે કે કોઈ બીજા સદસ્યો દ્વારા જે છે મોકલવામાં આવતો હોય છે. શું લેવા? તો કે આ પ્લેન પોતાના ગંતવ્ય સ્થાન સુધી જ્યાં એને જવાનું છે ને એના સ્થાને જ્યાં એને લઈ જવું ને ત્યાં લઈ આ જે છે લાવવામાં આવે એટલા માટે. એનો મૂળ રીઝન્સ આ છે. બીજી વસ્તુ, આ જે પણ કઈ સ્પૂફિંગ જે છે થઈ રહ્યું છે આનું રિમોટ કંટ્રોલ નીચે બેઠેલા લોકોના હાથમાં હોય છે. આ વસ્તુ ટેમ્પરરી હોય છે, પણ આ વસ્તુ સામાન્ય રૂપથી જે પણ કોઈ પ્લેનની અંદર સફર કરી રહ્યા છે અથવા તો જે પણ કાંઈ આખી સિસ્ટમ છે આ સિસ્ટમને ખૂબ નુકસાન જે છે પહોંચાડે છે. આ ધ્યાન રાખજો. આની અંદર બે પ્રકારના હોય છે. તમે લોકો પિક્ચર જે છે જોતા હશે ને, હા બધા મને એવું કે સાહેબ તમે હંમેશા પિક્ચરનું એક્ઝામ્પલ કેમ આપો? કારણ કે અત્યારની યુવા પેઢી એની સાથે થોડીક વધારે જોડાયેલી છે. તમે માર્ક કરજો, કોઈ પણ હવાઈ જહાજનું તમે પિક્ચર જોતા હશો, ખાસ કરીને કોઈ જે છે કહીએ ને એરપ્લેનનું જે છે પિક્ચર જોતા હોય, પછી આની અંદર જે છે ઓલો અમેરિકાના રાષ્ટ્રપતિનું એક પિક્ચર આવી ગયું છે હે ને, એનું નામ કંઈક સારું છે, એરપ્લેન 1 કે એવું કાંઈક કરીને આવ્યું છે. ત્યારબાદ આપણો હમણાં ઓલા ઋતિક રોશનનું જે છે પિક્ચર આવ્યું છે એ તમે જોઈ લ્યો ને. તો આવા ઘણા બધા પિક્ચર છે, તો એ પિક્ચરને જોશો તમને ખબર પડશે. તમે જોજો, માર્ક કરજો કે જ્યારે પાયલટ પ્લેન ચલાવતો હોય અને એનું પ્લેન જે છે એ કાબુમાં ન રહ્યું હોય અને કાબુ ગુમાવી દીધું હોય, ત્યારે જોજો પ્લેનનો ડેસ્ક બતાવશે, અને ડેસ્ક બતાવશે ને ત્યારબાદ એની અંદર ચકડિયું ફરવા મળશે. એ જે વોચ ટાઈમ ચાલતો હોય છે એ વોચ ટાઈમ નથી ચાલતો, તેના કારણે આખી વોચ ટાઈમ ફરવા માંડે છે. કેમ આવું થાય છે? એનું કારણ આ છે. ઓકે, આ ધ્યાન રાખજો. જોકે એ જામિંગ અને ઓલાના કારણે, સ્પૂફિંગના કારણે નથી થતું, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, હું એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જામિંગ અને સ્પૂફિંગ જ્યારે કરવામાં આવે ને ત્યારે પણ આ જ થાય કે મેઇન કંટ્રોલ નીચે બેઠેલા વ્યક્તિના હાથમાં હોય, ઉપર બેઠેલો વ્યક્તિ કઈ નથી કરી શકતો. કે કઈ રીતે? તો જુઓ જરા. એક સંસ્થા છે એ શું કહે છે પહેલા એને જુઓ, એવિએશન ઇન્ટેલિજન્સ ગ્રુપ, ઓકે, જેને OPS ગ્રુપ કહેવામાં આવે છે. એવું કહે છે કે 2024 અને 25 ની અંદર મધ્ય પૂર્વ, ઈરાન અને ઇઝરાયલની સરહદ તથા યુક્રેનના વિસ્તારોમાં રોજની સેંકડો ફ્લાઇટ સ્પૂફિંગનો શિકાર બની છે. અહીંયા કીધું છે કે ભાઈ OPS ગ્રુપ શું છે? તો કે આ એક સ્વતંત્ર સંસ્થા છે જે વિશ્વના એવિએશન પ્રોફેશનલ પાસેથી વાસ્તવિક સમયોનો ડેટા એકત્રિત કરે છે. ક્યારે પ્લેન ત્યાંથી નીકળે છે અને ક્યારે ક્યાં પહોંચે છે. આનું મુખ્ય કાર્ય છે કે જ્યારે કોઈ પણ દેશના એરોસ્પેસમાં જોખમ હોય ત્યારે આ સંસ્થા તેના સભ્યોને તુરંત ચેતવણી આપી દે છે કે ભાઈ ત્યાંથી જાઓ છો તો આ ધ્યાન રાખજો, નકામું કાંઈક બીજું પરિવર્તન આવશે. ત્યારબાદ કે છે કે તેનું મુખ્ય મથક, તો કે તે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરે છે
અને કોઈ સરકારી એજન્સીનો ભાગ નથી, જેના કારણે તેનો ડેટા નિષ્પક્ષ માનવામાં આવે છે. અર્થાત આનો કોઈ પણ પ્રકારનું મુખ્ય મથક આપણને જોવા મળતું નથી. હવે તો કે અહીંયા એવું લખેલું છે જીપીએસ અને જીએનએસ. ઓકે, તો હસ્તક્ષેપ કેવી રીતના થાય છે તો પહેલા એ સમજીએ, પછી આગળની વ્યવસ્થા જોઈએ. જુઓ, સામાન્ય રૂપે વિમાનો જે પણ કોઈ ચાલતા હોય છે એ એક નેવિગેશન સિસ્ટમ પ્રમાણે ચાલતા હોય છે. ચલાવ્યું નથી, નકર તો પ્રેક્ટિકલ જે છે કે તો કે કઈ રીતે હોય. નેવિગેશન સિસ્ટમથી ચાલતા હોય છે. જ્યારથી એ ટેક ઓફ કરે છે ત્યારથી શરૂ કરીને લેન્ડ થાય છે ત્યાં સુધી. સામાન્ય રૂપે જ્યારે ઉડતા પ્લેનની અંદર કોઈ છેડછાડ કરવામાં આવે તો આ છેડછાડ બે જ પ્રકારે થાય, આ ધ્યાન રાખજો. નેવિગેશન સિસ્ટમની અંદર બે પ્રકારે છેડછાડ થાય, જેમાંથી એકને કહેવામાં આવે છે જામિંગ. ઓકે, JAMMING અને જામિંગ કહેવામાં આવે છે. આનું ગુજરાતી જામિંગ જ થાય. અને ત્યારબાદ તો કે એકને કહેવામાં આવે છે સ્પૂફિંગ, અને આનું ગુજરાતી પણ સ્પૂફિંગ જ થાય, આ ધ્યાન રાખજો. ઓકે, સામાન્ય રૂપે નીચેથી ધ્યાન રાખજો, અને તફાવત પૂછે 3 માર્કની અંદર તો આવડવું જોઈએ. ઓકે, યસ. સામાન્ય રૂપે રેડિયો સિગ્નલ દ્વારા જીએનએસ આને કહેવામાં આવે છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઓકે, અને રિસીવરને અવરોધવામાં આવે. આનો અર્થ થાય છે કે ઉપરથી જ્યારે પ્લેન જતું હોય છે ત્યારે એને એક ડાયરેક્શન દેવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કે ભાઈ વિશ્વની અંદર સૌથી સેફમાં સેફ જો કોઈ જર્ની હોય તો જાણીને આશ્ચર્ય થશે, એ જર્ની પ્લેનની છે. આ ધ્યાન રાખજો. સૌથી ઓછા અકસ્માત ઓકે જો ક્યાંય થતા હોય તો એ પ્લેનમાં થતા હોય. ક્યારે તમે સાંભળ્યું, ક્યારે એટલે ક્યારે કે બે પ્લેન સામાસામી ભટકાણા અને બધું બ્લાસ્ટ જે છે થઈ ગયું? બાકી રોજ એવા હજારો કેસો સાંભળતા હશો, રોજ હજારો, કે જેની અંદર એક્સિડન્ટ થવાથી, બે ગાડીઓની અંદર એક્સિડન્ટ થવાથી અંદર રહેલા લોકોની મૃત્યુ થઈ ગઈ. પણ એવું કોઈ દી સાંભળ્યું કે બે પ્લેન હવામાં ભટકાણા મરી ગયા હોય? બહુ રેર હશે, બહુ રેર. અને મેં થોડું ઘણું સર્ચ માર્યું તો મને ડેટા જે છે એનો નથી મળ્યો. કદાચ તમને ડેટા મળે તો જોઈ લેજો એકવાર. એનું તમને કોઈ દિવસ એક્ઝામ્પલ નહીં મળે. હા, એક વસ્તુ છે, શું ખ્યાલ છે કે પ્લેનની અંદર જ્યારે ખરાબી ઊભી થાય, જ્યારે પણ, તો એની અંદર બચવાનો ચાન્સીસ 0.0001%. એ ક્યારે કેવું બની શકે, ક્યારે કેવું. રૂપાણી સાહેબની ફ્લાઇટ જે છે જોઈતી ને, ત્યાં રૂપાણી સાહેબની જે આખી ફ્લાઇટ હતી એમાંથી ખાલી ને ખાલી એક વ્યક્તિ જે એક્ઝેક્ટ ડોરની બાજુમાં બેઠો હતો ને એ જીવી ગયો. બાકી બધા જ આ જે છે જતા રહ્યા. 2025ની સૌથી મોટી પ્લેનની ત્રાસદી જો કોઈને કહેવામાં આવે તો એ ત્રાસદી હતી, જેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને ખોઈ નાખવામાં આવ્યા. સમજો આ વસ્તુને સરખી રીતના. તો પ્લેન જ્યારે ક્રેશ થશે ને તો એની અંદર બચવાનો સંભાવના બહુ ઓછા હોય છે, પરંતુ પ્લેન જે છે કહીએ ને મૂળભૂત સ્થિતિઓની અંદર ક્રેશ નથી થતું. એટલા માટે એના નેવિગેશન સિસ્ટમની અંદર જે છે એ ચેન્જ કરી દેવામાં આવે છે. શું કરે છે તો કે જે જગ્યાએથી જતું હોય છે એના સિગ્નલને રોકી દેવામાં આવે. પ્લેનને એ જ ખબર ન પડે કે હવે આપણે કઈ દિશાની અંદર જવાનું છે. આનાથી જે વિમાનની નેવિગેશન સિસ્ટમ હોય છે એ થોડા સમય માટે સાવ એટલે સાવ બ્લેક થઈ જાય છે. કે ચાલતું પ્લેન હોય એ ડાયરેક્ટ જે છે નીચું જે છે થઈ જવું બની શકે. એન્જિન કામ કરતું જે છે બંધ થઈ જાય. જેટલા સિગ્નલો હોય છે આ દરેકે દરેક સિગ્નલને ધ્યાન રાખજો બ્લોક કરી દેવામાં આવે છે. પરંતુ જામિંગની અંદર જેનો પ્રયોગ થાય છે એને રેડિયો સિગ્નલ કહેવાય. આ ધ્યાન રાખજો. ઠીક, આગળ વાત કરીએ. સ્પૂફિંગ શું છે? જ્યારે આપણે સ્પૂફિંગની વાત કરીએ છીએ તો ધ્યાન રાખજો, આ જામિંગ કરતા વધુ ખતરનાક છે.
આ પહેલી વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ છે એનું. આની અંદર શું થાય છે તો કે જે પણ કોઈ નેવિગેશન સિસ્ટમ હોય છે એ કામ કરતી બંધ થઈ જાય છે. રેડિયો સિગ્નલ જે એને મળવા જોઈએ એ સિગ્નલ મળતા જ બંધ થઈ જાય છે. ઠીક. સ્પૂફિંગ ની અંદર શું થાય ખ્યાલ છે? રેડિયો સિગ્નલ તો મળતા જ હોય, પરંતુ આની અંદર જે પણ કોઈ સિગ્નલ મળતા હોય છે આ દરેકે દરેક સિગ્નલ નકલી હોય છે અને ભ્રામક હોય છે. ભ્રામક અર્થાત જે ભ્રમ પેદા કરે. આ ધ્યાન રાખજો. આપણને એવું લાગે છે પ્લેનની અંદર હોય તો સ્વાભાવિક વસ્તુ છે ને, પાયલટને તો ખબર ન હોય. પાયલટ તમે જોયા જ હશો હવે તો ઇન્સ્ટાગ્રામની બધાની અંદર વિડીયો જે છે એ મૂકતા હોય છે પાયલટ, કે વિઝિબિલિટી સાવ એટલે સાવ ઓછી હોય, સાવ ઓછી હોય, છતાંય પાયલટ એક્ઝેક્ટ એના સ્થાન ઉપર જ લેન્ડ કરતો હોય છે. આવો વિડીયો આપણે ઘણી વખત દેખાડે. તો આ કઈ રીતે પોસિબલ થાય? કારણ કે એની પાસે દરેક વસ્તુનો સિગ્નલ પરફેક્ટ સમયની અંદર પહોંચતો હોય છે એટલા માટે. સ્પૂફિંગ ની અંદર શું કરવામાં આવે તો કે નીચે બેઠેલો જે પણ કોઈ રિસીવર હોય, સોરી જે મેસેજ મોકલવા વાળો હોય, આ મેસેજ રેડિયો સિગ્નલના માધ્યમથી મોકલે છે. પરંતુ એ પ્લેનને જવાનું હોય કાશ્મીરની અંદર અને બોલાવી લે પાકિસ્તાનની અંદર. બસ આટલો જ છે ફરક પડે. આ જે પ્લેન હોય છે એને સમય પણ અલગ બતાવે છે અને સ્થાન પણ અલગ બતાવે છે. આ ધ્યાન રાખજો. તમે એમ કહેશો કે સાહેબ સમયને અને સ્થાનને શું લેવા દેવા? કોઈ એક પ્લેન છે, આ પ્લેનને જવાનું છે જમ્મુ કાશ્મીરમાં અને આ પ્લેન પહોંચે છે ચીનની અંદર. ઓકે, તો સર સમય અને સ્થાનને શું લેવા દેવા? કોઈ એક પ્લેન ગુજરાતથી ટેક ઓફ કરે છે, જમ્મુ કાશ્મીર પહોંચતા એને 2 કલાક લાગે છે, માની લ્યો થોડીક વાર માટે. પરંતુ આ જ પ્લેનને ચીન પહોંચતા લગભગ 4 કલાક કે તેના કરતા વધારે લાગે છે. તો પ્લેનની અંદર બેઠેલા જે પાયલટ હશે એને સામાન્ય રૂપથી 2 જ કલાક બતાવતા હશે. આ ધ્યાન રાખજો. પ્લેનની અંદર રહેલી જે ઘડિયાળ હોય ને એ ચાલતા હોય એની કરતા કેવી થઈ જશે તો કે ધીમી થઈ જશે. આ ધ્યાન રાખજો. એટલે આ સ્પૂફિંગની અંદર જે ટાઈમ હોય છે એ ટાઈમમાં પણ ચેન્જીસ થાય છે અને જે સ્થાન હોય આ સ્થાનની અંદર પણ ચેન્જીસ થાય છે. કે આનાથી સૌથી ખરાબ અસર જે છે શું થાય ખ્યાલ છે? સ્પૂફિંગ જ્યારે કરવામાં આવે ને ત્યારે વિમાનનું કોકપીટ હોય, કે પ્લેનની અંદર જે કોકપીટ હોય છે એની અંદર વોર્નિંગ સિગ્નલ વાગવા માંડે. જ્યારે કોકપીટની અંદર વોર્નિંગ સિગ્નલ વાગવા માંડે તો એનો નિયમ છે, શું ખ્યાલ છે કે પ્લેન જે અવસ્થામાં હોય ને બસ એ જ અવસ્થામાં જ્યાં પણ જે છે સુવિધા મળે નીકળી જાવ, નકર પ્લેન ગમે ત્યારે જે છે આકસ્મિક રીતે બ્લાસ્ટ થઈ શકે છે. જરૂરી નથી બ્લાસ્ટ જ થાય, ક્યાંક ભટકાઈ જાય, કાંઈ કોઈ પણ ઘટના જે છે ઘટી શકે છે. આની સૌથી ખરાબમાં ખરાબ જે છે વસ્તુ છે. વિચાર કરીને જુઓ, 300-400 વ્યક્તિઓને લઈને એક પાયલટ જતો હોય છે લગભગ જમીનથી 500-800 કિલોમીટર ઉપર. ઓકે, સામાન્ય રૂપથી. આ સમયે નથી એને કોઈ જમીન દેખાતી કે નથી કોઈ વસ્તુ દેખાતી, એ ખાલી ને ખાલી નેવિગેશનના આધાર ઉપર ચાલતો હોય છે. અને આ જ સમયે કોકપીટ ઓચિંતાની વાગવા માંડે તો એની હાલત શું થશે કયો જરા? ઓકે, એટલે ધ્યાન જે છે રાખજો. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે નેવિગેશન સિસ્ટમનું, ઘણી જગ્યાએ કામ જે છે લાગે છે. ઓકે, ચાલો જો જરાક 2 પ્રકારના નેવિગેશન સિસ્ટમની વાત કરેલી છે. એકને કીધું છે જીપીએસ અને બીજું છે જીએનએસ. આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એ જીપીએસ છે. જો અહીંયા તમે લોકો જે છે દેખાતું હશે તમને લોકોને, જીપીએસ ની અંદર સામાન્ય રૂપથી એક ઉપગ્રહ છે અને આની અંદર અમેરિકાનું તમને લોકોને લોગો દેખાતો હશે અથવા તો તમને ઝંડો દેખાતો હશે. ત્યારબાદ વાત કરીએ જીએનએસ ની, તો એની અંદર અમેરિકા છે, યુરોપિયન યુનિયન છે, રૂસ છે, ચીન છે, આ બધા એના દેખાય છે. બંનેમાં ફરક શું છે તો કે એક ગ્લોબલ છે અને એકનું પોતાનું પ્રાઇવેટ છે. બસ આટલો ફરક છે. સંપૂર્ણ નામની વાત કરીએ તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. માલિકી તો કે અમેરિકાની છે. તે પૃથ્વીની આસપાસ મધ્યથી ભ્રમણ કક્ષા અર્થાત મિયો જેને કહેવામાં આવે છે લગભગ 20,200 કિલોમીટરની ઊંચાઈ પર ફરે છે. આ કાર્યકારી રહેવા માટે ઓછામાં ઓછા 24 ઉપગ્રહોની જરૂર પડે છે. અત્યારે કેટલા ઉપગ્રહો છે? ટોટલ 31 ઉપગ્રહો છે. ઓકે, ત્યારબાદ જીએનએસ ની વાત જે છે કરીએ
તો કે જીએનએસ એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષાના ઉપગ્રહોનું એક નેટવર્ક છે જે પૃથ્વી પરના રિસીવરને તેમનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ સમય જણાવે છે. હવે સમજવામાં શું થાય છે? મેં તમને હમણાં કીધું ને, ચીનને ખેલા કરી દે, ને ચીન ખેલા શું કરે છે હમણાં સમજાવું. જોવો જરાક અહીંયા. દરેક દેશોના પોતાના કહી શકો છો ગ્લોબલ સિસ્ટમ છે અથવા તો પ્રણાલી છે. જેમ કે એક છે જીપીએસ અમેરિકાની, ત્યારબાદ બીજું છે રશિયાનું ગ્લોનાસ, ત્યારબાદ છે ત્રીજું યુરોપિયન યુનિયનનું ગેલેલિયો, અને ત્યારબાદ છે ચીનનું છે બેઇદુ, જેને આપણે કહીએ છીએ. આપણી ભારતની પણ એક છે જેને નાવ આઈસી કહેવામાં આવે છે. આ ધ્યાન રાખજો. ભારતીય મુખ્ય ભૂમિથી લગભગ 1500 કિલોમીટર ઉપર આ આખો ઉપગ્રહ જે છે સ્થાપિત કરવામાં આવ્યો છે. જાપાનની પણ છે QZSS કરીને છે. આની ઉપર ખેલા શું થાય છે ને હવે સમજો જરા. તમને લોકોને ખ્યાલ છે કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ઓકે, માની લેવામાં આવે કે અહીંયા ચીન છે, આ ભારત છે, લગભગ આ પાકિસ્તાન છે, આ અફઘાનિસ્તાન છે, આ ઈરાન અને ઈરાક વાળો ક્ષેત્ર છે. આપણે આને અત્યારે ઈરાન ગણીએ છીએ. કેમ તો કે કામનું આ છે એટલા માટે. અને અહીંયાથી ઓમાન છે ને સાઉદી અરેબિયા છે, તમે એને જે છે ગણી શકો છો. અત્યારે જે આ હોર્મુઝ બંદરગાહ છે એ બંધ છે. ઓકે, તો આ પાણી છે એવું માની શકો છો તમે. ચીન શું કરે છે? ખેલા કરી દે ને. કઈ રીતે ખેલા કરી દે હવે સમજો જરા. ચીન પોતાનું એક એરક્રાફ્ટ અહીંયા હિન્દ મહાસાગરમાં ઉભું રાખે છે, કાંઈ કરતો નથી. બસ એ હિન્દ મહાસાગરની અંદર પોતાનું એરક્રાફ્ટ ઉભું રાખે છે. એરક્રાફ્ટ ઉભું રાખીને સેટેલાઇટનો પ્રયોગ કરે છે, જીએનએસ નો પ્રયોગ. શું કરે છે ખબર છે? જ્યાં જ્યાં અમેરિકાના એરફોર્સના જે છે એ ઠિકાના આવેલા છે, ક્ષેત્રો આવેલા છે, આ દરેક ક્ષેત્રોની માહિતી ચીન ઈરાનને સોંપી રહ્યું છે. આ ધ્યાન રાખજો. પછી શું કરે છે ઈરાન? તો કે કાંઈ નહીં, આ જ માહિતીનો ઉપયોગ કરે છે અને રાત્રે ધડાધડ મિસાઇલો શરૂ કરે છે દાગવાની. એટલા માટે જ્યાં જ્યાં ક્ષેત્રો દેખાય છે બધી જગ્યાએ જે છે મિસાઇલ ઘા કરે છે અને એક્યુરેટ પોઝિશન ઉપર જે છે આવડું આ કાર્ય થઈ રહ્યું છે. શું લેવા? તો કે એને ચીન પાસેથી મદદ મળી રહી છે. વિચાર કરીને જુઓ કે આજે અમેરિકાની વિરુદ્ધ અને ઇઝરાયલની વિરુદ્ધ ચીન યુદ્ધ કરી રહ્યું છે. શું તમને લાગે છે ખરી કે અમેરિકા ઈરાનને ડેટા આપશે? સમજો આ વસ્તુ. જે દેશના 31 ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ફરી રહ્યા હોય તો એને ન ખબર હોય કે ઈરાન ક્યારે શું કાર્ય કરશે. જ્યારે ઈરાનના જે હેડ હતા રાષ્ટ્રપતિ ખેમકાઈ જે હતા એમની ડેથ થઈ, તો પહેલો ક્વેશ્ચન એ છે કે ઇઝરાયલ પાસે આટલો સ્પેસિફિકેશન વાળો ડેટા ક્યાંથી આવ્યો કે આ જ જગ્યાએ બેઠીને એ બધા જ લોકો મીટિંગ કરી રહ્યા છે. એક વસ્તુ ધ્યાન રાખજો, બહુ સમજવા જેવી વસ્તુ છે, નાની છે, પરંતુ આ વૈશ્વિક સંબંધોને ખૂબ મજબૂત કરે છે. સેનામાં અને નેતામાં જમીન આસમાનનો ફરક હોય, આ ધ્યાન રાખજો. નેતા હોય ને લીડર હોય. વિશ્વ મંચ ઉપર કોઈ દિવસ સેનાના પ્રમુખો બેઠીને ડીલ કરતા હોય એવું જોયું છે ક્યારે? એવું બતાવી દો કે વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ સેના જે છે બેઠીને ડીલ કરતી હોય. સેના કોઈ દી બેઠીને ડીલ ન કરે, આ ધ્યાન રાખજો. સેનાનું કામ યુદ્ધ કરવાનું છે, ડીલ કરવાનું કામ સેનાનું નથી. એટલા માટે તમે જે આશા રાખીને બેઠા છો, ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરું કે અમે જે કાર્ય ઈરાકની અંદર કર્યું હતું કે એ જ કાર્ય ઈરાનની અંદર કરશું, તો તમે વેમમાં જીવી રહ્યા છો. એનું કારણ છે, કારણ કે ઈરાનના જે પણ કોઈ નેતાનો આખો ગુટ હતું એને તમે ઉડાડી દીધું. હવે ઈરાનની અંદર રહ્યા છે કોણ અત્યારે? તો કે એ રહી છે માત્ર ને માત્ર સેના.
સેનાનો નિયમ હોય, ઓકે, એ મરવાનું પસંદ કરશે, પણ તમને એમ હોય કે ઘૂંટના બલ ઉપર બેઠી જાય તો તમે લોકો વેમમાં જીવી રહ્યા છો. અને હું ખાલી ઈરાનના સેનાની વાત નથી કરતો, જોઈ લ્યો ફિલિસ્તીનની સેના. ઓકે, હું ખાલી ને ખાલી જે છે એ ફિલિસ્તીનની વાત નથી રહ્યો, જોઈ લ્યો પાકિસ્તાનની સેના, અફઘાનિસ્તાનની સેના. ખાવાના વાંધા છે તોય મારા બેટા યુદ્ધ કરી રહ્યા છે, તો સેના એને કહેવામાં આવે છે. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. તો આ સિસ્ટમ હોવી જરૂરી છે. આપણી પાસે નાવ આઈસી છે એટલે વાંધો નહીં આવે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. નાવ આઈસી નો ડેટા આપણે વેચીએ છીએ, નેપાળને વેચીએ છીએ, ભૂટાનને વેચીએ છીએ. ઓકે, નો ડાઉટ આનો ઉપયોગ સૈન્ય કાર્યવાહીની અંદર નથી થતો, પણ હા આપણે ઉપયોગ તો કરીએ છીએ. જુઓ, જીપીએસ ના મુખ્ય 3 ભાગો છે. પહેલું છે સ્પેસ સેગમેન્ટ, ત્યારબાદ છે કંટ્રોલ સેગમેન્ટ અને ત્યારબાદ છે યુઝર સેગમેન્ટ. સ્પેસ સેગમેન્ટનો અર્થ થશે કે આકાશમાં રહેલા ઉપગ્રહો જે સતત રેડિયો સિગ્નલ નીચે મોકલતા હોય. કંટ્રોલ સેગમેન્ટનો અર્થ થશે કે પૃથ્વી પરના મોનિટરિંગ સ્ટેશનો જે આ ઉપગ્રહોની ભ્રમણ કક્ષાઓ અને સમયની ચોક્કસ પર નજર રાખતા હોય. અને ત્યારબાદ યુઝર સેગમેન્ટ, તમે અને હું, આપણો મોબાઈલ, વિમાન કે કારમાં રહેલું જે જીપીએસ રિસીવર હોય છે એ આ સિગ્નલો ઝીલતા હોય છે. ટ્રાઇલેટરેશન આ શું છે? આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. જીપીએસ રિસીવર તમારું સ્થાન નક્કી કરવા માટે ટ્રાઇલેટરેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે. જ્યારે રિસીવરને 3 ઉપગ્રહો સિગ્નલ મળે છે, 3 ઉપગ્રહોના, ત્યારે તે તમારું અક્ષાંશ અને રેખાંશ નક્કી કરે છે. અને ચોથા ઉપગ્રહનું સિગ્નલ મળે છે ત્યારે તે તમારી હાઈટ પણ જે છે સચોટ રીતે બતાવી શકે છે. એટલા માટે તમને કહે છે, શું કહે છે જુઓ તો જરા, એ છે કે અમેરિકાના જે વૈશ્વિક ગ્લોબલ છે, બરાબર છે, એ સામાન્ય રૂપથી 20 મીટર સુધી ઝૂમ કરી શકે છે, 20 મીટરની જ હાઈટ માપી શકશે. પરંતુ આપણું જે છે નાવ આઈસી, ઓકે, એ 5 થી 10 મીટર જેટલી વધારે સચોટતાથી માપી શકશે. આ 20,000 કિલોમીટરની ઊંચાઈ પર રાખવામાં આવેલું છે, જ્યારે આપણું 36,000 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત છે. ઓકે, ત્યારબાદ ફ્રીક્વન્સીની વાત કરીએ તો આની પાસે માત્ર એલ બેન્ડ છે, આપણી પાસે એલ અને એસ બેન્ડ બંને છે. તરા એલ બેન્ડ શું છે, એસ બેન્ડ શું છે, 36,000 કિલોમીટરની ઊંચાઈ જે છે શું છે, જીઓ શું છે, જીએસઓ શું છે, એમઈઓ શું છે, આ બધી જ વસ્તુનું ઇન્ફોર્મેશન આપણા આની પહેલાના સાયન્સ એન્ડ ટેકનું જે કરંટ અફેર છે એની અંદર આપેલી છે. જો એવું લાગશે કે હજી એકવાર આપવું જેવું છે તો આખું ચેપ્ટર અલગથી કરાવવામાં આવશે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક જોઈએ, ત્રીજો ટોપિક, ફાઇટર એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમ. આ આપણા માટે ખૂબ કામની છે. તમે જોયું હશે કે જ્યારે કોઈ પ્લેન ચાલક હોય છે, ખાસ કરીને ફાઇટર પ્લેન ચાલક હોય છે, પાયલોટ હોય છે, જ્યારે ફાઇટર પ્લેનની અંદર કોઈ ખરાબી થઈ જાય છે ત્યારે ઓલી એક ચાપ દબે છે અને ત્યારબાદ ઉપર જે છે નીકળે છે, પછી પેરાશૂટ ખુલે છે અને પછી ધરતી ઉપર આવે છે, રાઈટ? આ એ જ સિસ્ટમને ફોલો કરે છે. વધારે આની અંદર કોઈ લોજિક સાયન્સ જે છે નથી. ઓકે, પણ હવે વાત છે આ આપણે બનાવતા થઈ ગયા. અત્યાર સુધી વિદેશ પાસેથી આપણે ખરીદતા હતા, પરંતુ હવે આપણે આ ખરીદતા બંધ થઈ જશું અને પોતે બનાવતા થઈ જશું. આનાથી શું થશે ખ્યાલ છે? તો કે આપણે જે પૈસા અત્યાર સુધી વિદેશોને આપતા હતા, હવે આખી સિસ્ટમ આપણે બનાવતા થઈ ગયા છીએ. તો પહેલું આની અંદર ખર્ચમાં ઘટાડો આવશે. આ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ, અત્યાર સુધી તમે બીજા પાસેથી કોઈ પણ આજે નોટ્સ જેવું છે, તમે લોકો વિચાર કરો ને, જ્યારે તમે લોકો કોઈ સબ્જેક્ટની પોતાની નોટ્સ બનાવો તો પોતાની ઈચ્છા અનુસાર બનાવો. જોજો, એ નક્કી તમે કરશો કે 10 પેજની નોટ બનાવી, 50 પેજની નોટ બનાવી, 200 પેજની નોટ બનાવી, રાઈટ? પરંતુ તમે ગામની નોટ માંગીને લાવજો એકવાર, તમે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરી શકો, આ ગેરંટી. એ 50 પેજની હશે તોય વાંચવી પડશે, 200 પેજની હશે તોય વાંચવી પડશે. તો એ જ વસ્તુ છે. અત્યાર સુધી આપણે આ એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમ છે એ વિદેશથી ખરીદતા, એમાં કઈ ચેન્જીસ ન થતો. હવે શું કરીએ તો કે હવે આપણે પોતે બનાવીએ છીએ. તો પહેલો ફાયદો શું થશે? ડિઝાઇન ઈચ્છા અનુસાર અપગ્રેડ કરાવી શકશું. આ ફિક્સ છે. નાની હોય તો નાની બનાવી શકશું, મોટું હોય તો મોટું બનાવી શકશું. તેજસ હશે તો એ મુજબ આપણે બનાવશું. પ્લેન છે ને આપણું, બસ તો AMCA છે તો એની જેવું જે છે બનાવી દેશું. ટૂંકમાં આપણી ઈચ્છા અનુસાર જે છે બનશે. અને લાસ્ટ વસ્તુ, ગામની પાસે ભીખ માગવે નહીં કરતા બેસ્ટ છે.
આત્મનિર્ભર તરફ આગળ જે છે વસ્તુ અર્થાત સ્વનિર્ભરતા. આપણાથી જે ગરીબ દેશો છે હવે એને ફાઇન્ડ કરવાના છે. અને ત્યારબાદ જે આપણે ઈસરોમાં કરી રહ્યા છીએ, શું તમારે 2 ઉપગ્રહ છોડવા છે તો લાવો પૈસા, તમારે 5 ઉપગ્રહ છોડવાના છે લાવો પૈસા, 10 ઉપગ્રહ છોડવાના છે લાવો પૈસા. શું કરતા થઈ ગયા છે ઈસરોની અંદર? તો કે હવે ઈ સરકારી વ્યવસ્થામાંથી ધીરે ધીરે કરતા કોમર્શિયલ બનાવતા જઈએ. ઓકે, એનાથી પૈસા કમાવતા થતા જાય છીએ આપણે. આ વસ્તુને સમજજો જરા આગળ છે, રાઈટ? તો હવે એ જ વસ્તુ આની અંદર થશે. શું કે છે આ આખો ટોપિક સમજાઈ ગયો છે? આઈ હોપ. જો જરા એ છે આપણને કે તાજેતરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, જેને આપણે ડીઆરડીઓ કહીએ છીએ, તેણે એક ફાઇટર એરક્રાફ્ટની એસ્કેપ સિસ્ટમનું નિયંત્રણ વેગ સાથે હાઈ સ્પીડ અથવા તો સાથે સફળ હાઈ સ્પીડ રોકેટ સ્લેટ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ સાથે જ ભારત એવા પસંદગીના દેશોની યાદીમાં જોડાઈ ગયેલું છે જેમની પાસે પોતાની અદ્યતન એસ્કેપ સિસ્ટમ ટેસ્ટિંગ જે છે હોય. ઓકે, આ ધ્યાન રાખજો. તો એવા ઘણા ગાંઠા દેશો જશે. કયા હશે પહેલા એને જોઈએ. પહેલો અહીંયા સવાલ એ છે કે અહીંયા પૂછવામાં આવે કે ભાઈ આ રોકેટ સ્લેડ જે છે એ શું છે? તો જો અહીંયા બહુ સ્પષ્ટ શબ્દોની અંદર લખ્યું છે કે રોકેટ સ્લેડ એટલે આ એક જમીન આધારિત પરીક્ષણ હતું જેમાં રોકેટ દ્વારા સંચાલિત વાહનને રેલ ટ્રેક પર અત્યંત સ્પીડથી દોડાવવામાં આવે છે. આ પ્રક્રિયા હવામાં ઉડતા વિમાનની જેવી જ એરોડાયનેમિક સ્થિતિ પેદા કરે છે. ઓકે, એટલા માટે આપણે રોકેટ સ્લેડ પરીક્ષણ કહીએ છીએ. આ ધ્યાન રાખજો. આ પરીક્ષણ હવામાં નથી કરેલું, એ વસ્તુનું ધ્યાન રાખજો. ત્યારબાદ તો કે આ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો કે આ પરીક્ષણ ચંદીગઢની અંદર સ્થિત જે લેબોરેટરી છે, જેને ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી કહેવાય છે, એની એક રેલ ટ્રેક છે, એની ઉપર આ આખું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિશનમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી તથા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો સહયોગ લેવામાં આવ્યો છે. ટૂંકમાંની અંદર બે જે છે એજન્સીઓએ સહયોગ કર્યો છે, જ્યારે આનું નિર્માણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જો આપણને પૂછવામાં આવે ડાયનામિક વર્થી જે છે સ્ટેટિક જે છે ટેસ્ટ કોને કહેવાય? તો કે વિમાન જ્યારે સ્થિર હોય અથવા તો શૂન્ય ઊંચાઈ અને શૂન્ય ઝડપ પર હોય ત્યારે કરવામાં આવે એને સ્ટેટિક ટેસ્ટ કરવામાં આવે છે. અને ડાયનામિક ટેસ્ટ કોને કહેવાય? તો કે અત્યંત જટિલ છે, કારણ કે તેમાં વિમાન હવામાં ગતિમાં હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને ઇન્જેક્શન સીટની કાર્યક્ષમતા તપાસવામાં આવે છે. તો આ જે આખી ટેસ્ટ કરવામાં આવી છે એ સ્ટેટિક ટેસ્ટ છે. આ ધ્યાન રાખજો. ઓકે, આ ડાયનામિક જે છે નથી, સોરી, આ ડાયનામિક જે છે ટેસ્ટ છે, આ સ્ટેટિક ટેસ્ટ નથી જે છે. ઓકે, રહી વાત ફાયદાની, તો મેં તમને કહી દીધું આમાં સરકારને ખર્ચ જે છે ઓછો લાગશે. આપણે અત્યાર લગી જે પણ કાંઈ બનાવતા હશું અથવા તો બહારથી ખરીદતા હશું, હવે એ ખરીદ જે છે બંધ થઈ જશે, એક્સેટ્રા એક્સેટ્રા, બધા એના ફાયદા જે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. આંતર તારાકીય ધૂમકેતુ 31 એટલાસ. જો આ બધા જે ક્વેશ્ચન છે અથવા તો આવા જે ક્વેશ્ચન હોય ને એને સામાન્ય રૂપથી છોડતા શીખજો, કારણ કે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચનો હજી સુધી દેખાતા નથી. પણ એનો અર્થ એવો નથી થતો કે કદાચ જે છે એ સાવ એટલે સાવ મૂકી દે, પણ મૂકવાનું આવે તોની વાત છે. ઓકે, આ ધ્યાન રાખજો. શું કે છે? તો કે તાજેતરના અવલોકન મુજબ આંતરતારાકીય ધૂમકેતુ એટલાસ્ટમાંથી કાર્બન આધારિત રસાયણનો મોટો જથ્થો મુક્ત થઈ ગયો છે. અર્થાત એક એવું ધૂમકેતુ જોયું છે જેની અંદર કાર્બન આધારિત રસાયણનો જથ્થો જે છે છૂટો પડી રહ્યો. ત્યારબાદ કે છે આ ધૂમકેતુની અંદર ખાસ કરીને મિથોલોનનું અસામાન્ય રીતે ઊંચું સ્તર જોવા મળ્યું છે. તો કોઈ ધૂમકેતુની અંદર મિથેનોલ આપણને જોવા મળે છે, તો આનાથી આપણને જે છે શું ફેર પડે છે? એટલા માટે અહીંયા લખ્યું છે મિથેનોલનું મહત્વ. મિથેનોલ શું આપણને ડાયરેક્શન આપે છે? કે છે કે મિથેનોલ એ પ્રારંભિક બાયોટિક કેમિસ્ટ્રી માટે કેન્દ્રના સ્થાને છે. હમણાં સમજાવું શું છે. આપણા સૌરમંડળની બહારથી આવતા કોઈ પણ પદાર્થમાં અગાઉ ક્યારેય મિથેનોલની હાજરી જોવા મળી નથી. 31 એટલાસ ધૂમકેતુ છે એની અંદર જોવા મળી છે. ભલે તે એક સરળ કાર્બન સંયોજન છે, પરંતુ તે જીવનની ઉત્પત્તિ માટે જોડાયેલા જટિલ અણુઓના નિર્માણ માટે બિલ્ડિંગ બ્લોક તરીકે કામ કરે છે. તો આનો અર્થ એવો થાય છે કે જ્યાં મિથેનોલ હશે ત્યાં એવું માનવામાં આવે છે કે કદાચ જીવન જે છે હશે. તો સવાલ એ છે આ પ્રીબાયોટિક કેમિસ્ટ્રી જે છે શું છે?
તો કે જીવનના અસ્તિત્વ પહેલા પૃથ્વી પર જે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ જેના દ્વારા સરળ અણુઓમાંથી જટિલ અણુઓ બન્યા તેને પ્રીબાયોટિક કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. તો જુઓ અહીંયા જ લખેલું છે પ્રીબાયોટિક કેમિસ્ટ્રી કોને કહેવાય. ઓકે, તો કે આ મિથેનોલ પ્રીબાયોટિક કેમિસ્ટ્રીની અંદર શું છે તો કે કેન્દ્રનું સ્થાન ધરાવે છે. શું કહે છે તો કે જ્યારે પૃથ્વીની અંદર જે છે અથવા તો તમે એવું કહી શકો છો જીવનની અંદર જે 4 રસાયણોનું ઇમ્પોર્ટન્સ છે તો કે છે કે પ્રીબાયોમેટ્રિક કેમિસ્ટ્રી મુજબ જીવન બનાવવા માટે 4 ઘટકો ખૂબ અગત્યના છે. પહેલું છે એમિનો એસિડ, ત્યારબાદ છે ન્યુક્લિયોટાઇડ્સ, ત્યારબાદ છે લિપિડ્સ, ત્યારબાદ છે કાર્બોહાઈડ્રેટ્સ. ઓકે, આ 4 ઉર્જા સ્ત્રોત જે છે આપણા માટે કામના છે. સવાલ એ છે ધૂમકેતુ શું છે, અને અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન જે છે હિટ કરશે. કે છે કે ધૂમકેતુ એ ગંદા બરફના ગોળા આપણે જેને ઓળખીએ છીએ તેવા મુખ્યત્વે નીચેના તત્વોથી બનેલું હોય. અર્થાત ધૂમકેતુમાં હોય છે શું તો કે થીજી ગયેલા વાયુ હોય છે, બરફ હોય છે જે પાણી સ્વરૂપે હોય છે, અને ધૂળ અને ખડકો હોય છે. ઓકે, આમાં એમોનિયા, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. બરફ જે છે એ થીજેલી અવસ્થામાં હોય છે, પાણી જે છે, અને ધૂળ અને કણોની વાત કરીએ તો કાર્બનિક પદાર્થો તથા સિલિકેટ્સના જે છે બનેલા હોય છે. સવાલ એ છે આ ધૂમકેતુની રચના કઈ રીતે થાય છે. તો કીધું છે કે જ્યારે ધૂમકેતુ સૂર્યની નજીક આવે છે ત્યારે ગરમ થઈ જાય છે અને તેની સંરચનામાં ફેરફાર થાય છે. જીસીઆરટી અથવા તો એનસીઆરટી ધોરણ 6 છઠ્ઠા ધોરણની જીઓગ્રાફીની એનસીઆરટી અને જીસીઆરટી સામાજિક વિજ્ઞાન જુઓ એની અંદર આપેલું હશે છઠ્ઠું અથવા તો 7મું ધોરણ. ઓકે, ત્યારબાદ કે છે કે આની અંદર ન્યુક્લિયસ હોય છે. ઓકે, આ ધૂમકેતુનું નક્કર કેન્દ્ર હોય છે, સેન્ટર. ત્યારબાદ હોય છે કોમા અને ત્યારબાદ હોય છે પૂંછડી. કોમાની અંદર તો કે ન્યુક્લિયસની આસપાસ જે ગેસ અને ધૂળના વાદળો હોય છે જે સૂર્યની ગરમીથી બરફ પીગળવાના કારણે બને છે તેને કોમા કહેવાય. પૂંછડી શું છે તો કે સૂર્યના વિકિરણો અને સૌર પવનોના કારણે ધૂળ અને વાયુઓ પાછળની તરફ ધકેલાય છે અને લાંબી પૂંછડી બને છે. આ હંમેશા પૂંછડી સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. આ સ્વાભાવિક વસ્તુ છે. ઉદ્ભવ સ્થાન શું હોય છે તો કે ધૂમકેતુના મુખ્ય 2 વિસ્તારોમાં આપણને જોવા મળે છે. એક છે ક્યુપર બેલ્ટ અને ત્યારબાદ એક છે ઉર્ટ ક્લાઉડ. જો કે આ ડિટેલની અંદર થઈ જશે. ઓકે, આટલું બધું ડિટેલ કરવાની જરૂર નથી. ધૂમકેતુ શું છે એ આપણને ખબર હોવી જોઈએ, તેની રચના કઈ રીતે થાય છે એ આપણને ખબર હોવી જોઈએ, તેનો ઉદ્ભવ કઈ રીતે થાય છે નહીં ખબર હોય તો પણ જે છે ચાલશે. કેમ તો કે ઉદ્ભવ ઉપરથી ક્વેશ્ચન હજી જે છે આવેલા નથી. હા, એક વસ્તુ છે, જો એને ફૂલ ડિટેલની અંદર જઈને તમને હેરાન જે છે કરવા હોય તો તમને આ વસ્તુ એ પૂછી શકે છે કે આ ધ્યાન રાખજો. ક્યુપર બેલ્ટ શું છે તો કે જો કીધું છે કે ભાઈ નેપચ્યુનની ભ્રમણ કક્ષાની બહારનો જે પણ વિસ્તાર હોય અહીંયા ટૂંકા ગાળાના ધૂમકેતુ જોવા જે છે મળે છે. અને ઉર્ટ ક્લાઉડ શું છે તો કે સૌર મંડળની સૌથી બહારની સરહદ પરનું ગોળાકાર વાદળ અહીંથી લાંબા ગાળાના ધૂમકેતુ આપણને જોવા મળે છે. ઓકે, ચાલો, તમને લોકોને ખ્યાલ છે કે આપણી પુસ્તક છે ક્રક્સ. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ જે છે કરી લીધી છે. જે પણ કોઈ હજી મિત્રો બાકી હોય ઓકે એ બને એટલી વહેલી તકે આ પુસ્તક જે છે પરચેસ કરી શકે. તમને ખ્યાલ છે એમ કે જ્યારે આપણે લોકો એવું કહી શકો છો તમે લોકો કે મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કરતા હોય છે ત્યારે આપણે એડિશનલ મટીરિયલ આપતા હોઈએ છીએ. ઓકે, તો હવે આ એડિશનલ મટીરિયલની અંદર એક વસ્તુની વધારે એડ થશે. અત્યારે નહીં થાય. ઓકે, થોડોક ટાઈમ માંગીએ છીએ તમારી પાસે. ટાઈમ એટલા માટે કારણ કે બેસ્ટ વસ્તુ આપી છે એટલા માટે. ઓકે, હવે પછી એવું પ્લાનિંગ છે કે ભાઈ હવે ક્રક્સની અંદરથી તમને લોકોને ક્વેશ્ચન અને આન્સર આપીએ. આ ક્વેશ્ચન અને આન્સર કેવા હોવા જોઈએ તો કે એક્સપ્લેન જે છે હોવા જોઈએ. અત્યાર લગી તમે જોવો છો ને આ એડિશનલ મટીરિયલ હશે કે આખા ક્રક્સની અંદરથી ક્વેશ્ચન અને આન્સર આવે. પણ હા, આની માટે પહેલી શરત જે છે એ છે કે પુસ્તક હોવી કમ્પલસરી છે. ઓકે, કારણ એનું એ છે કારણ કે પુસ્તકની અંદરથી જ બધા ક્વેશ્ચન અને આન્સર કાઢવાના છે. તો પુસ્તક વ્યવસ્થિત રૂપથી રીડ નહીં કર્યું હોય તો ક્વેશ્ચન આન્સર નહીં આવડે એટલા માટે, બીજું કોઈ રીઝન નથી. ચાલો આગળ જે છે વધીએ. નેક્સ્ટ 5મો ટોપિક જોઈએ. જો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ યાદ રાખવાનું, જ્યાં યાદ રાખવા જેવું છે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહું છું
કે આ ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલ છે. પહેલો સવાલ એ છે સેલ વેસલ છે શું? તો કે છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા વારાણસીના નમો ઘાટ સાથે, આ ધ્યાન રાખજો, ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર બોટ ના વ્યાપારી સંચાલનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ ભારતના જળમાર્ગના પ્રદૂષણ મુક્ત બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. મુખ્ય વિશેષતા શું છે? તો કે પહેલું તો કે આ સ્વદેશી ટેકનોલોજી છે. આ વેસલ સંપૂર્ણપણે ભારતની પોતાની ટેકનોલોજી પર આધારિત છે, જે દરિયાઈ ક્ષેત્રમાં હાઇડ્રોજન જે દરિયાઈ ક્ષેત્રમાં હાઇડ્રોજન પ્રોપલ્શનનું સફળ પ્રદર્શન કરે છે. આ ધ્યાન રાખજો. અર્થાત આ જે બોટ છે અથવા તો સેલ વેસલ છે એ શેનાથી ચાલવાની છે? તો કે હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલવાની. બીજું તો કે શૂન્ય ઉત્સર્જન, અર્થાત તો કે તે પર્યાવરણને અનુકૂળ છે કારણ કે તે કોઈ હાનિકારક વાયુઓ છોડતું નથી. ઉપપેદાશ તરીકે માત્ર ને માત્ર શું મુક્ત કરે છે? તો કે પાણી, બાય પ્રોડક્ટ જેને કહીએ છીએ, માત્ર ને માત્ર વોટર મુક્ત કરે છે. ત્યારબાદ તો કે આ વારાણસીમાં ગંગા નદીના પ્રદૂષણને ઘટાડવામાં અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. જોઈ લ્યો જરાક અહીંયા સરસ મજાનું હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલ જે છે આપેલું છે. ઓકે, કઈ રીતે કામ જે છે કરશે? તો કે આ LTPEM સિસ્ટમ મુજબ કામ કરશે. અર્થાત આ જહાજ લો ટેમ્પરેચર પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રન્સ ફ્યુઅલ સેલ સિસ્ટમ પર કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરે છે? તો હવે એ આપ્યું છે. તો કે તેમાં સંગ્રહિત હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. ફ્યુઅલ સેલ આ હાઇડ્રોજનને સીધું વીજળીની અંદર રૂપાંતરિત કરે છે. આ વીજળીથી જહાજની મોટર ચાલે છે. આ પ્રક્રિયામાં કોઈ દહન થતું નથી, તેથી જ અવાજ અને પ્રદૂષણ બંને નહિવત આની અંદર જોવા મળે છે. સિસ્ટમનું નામ યાદ થોડુંક રાખજો. આ પ્રોજેક્ટના આર્થિક પ્રભાવો જે છે શું છે? તો કે આ લોજિસ્ટિક ખર્ચની અંદર ઘટાડો કરશે. બીજું તો કે આ બીજાને રોકાણ કરવાની અંદર જે છે એ વધુ મદદ કરશે. ઉત્તર પ્રદેશના જળમાર્ગ વિકાસની અંદર સરકાર 300 કરોડ રૂપિયા સુધીનું વધુનું રોકાણ કરી ચૂકેલું છે. ભવિષ્યની યોજના શું છે? તો કે આગામી વર્ષોમાં ધ્યાન રાખજો, ક્વેશ્ચન બનશે. 2200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન છે, જેમાં હલ્દિયાથી વારાણસી સુધીના આધુનિક નેવિગેશન કોરિડોરનો સમાવેશ થાય છે. આ હલ્દિયાથી લઈને વારાણસી સુધીનો ક્વેશ્ચન બનશે. ઓકે, આગળ વાત કરીએ સરકારનું વિઝન શું છે આ વ્યવસ્થાને લઈને. તો કે મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 મુજબ આ પ્રોજેક્ટ મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 અને અમૃતકાળ વિઝન 2047ના લક્ષ્યો સાથે સુસંગત છે. તે અંતર્દેશીય જળમાર્ગોના આધુનિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈકલ્પિક ઇંધણ પર ભાર મૂકવાની સરકારની વ્યાપક વ્યૂહરચનાનો આ એક ભાગ છે. આ ધ્યાન રાખજો. ઘણા બધા એવું કહે છે કે સર લખીને જે છે સમજાવો, હે ને, લખવામાં થોડીક વધારે જે છે સારું રહે. પણ જો એક વસ્તુ ધ્યાન રાખજો, હું લખીને હમણાં સમજાવવા માટે તૈયાર છું, પણ પહેલો સવાલ પોતાને પૂછો કે શું તમે લોકો લખવા માટે તૈયાર છો? લખવા માટે તૈયાર છો તો શું તમે આટલો ટાઈમ આપવા માટે તૈયાર છો? આ ધ્યાન રાખજો. તમારી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે. આપણે ઓછા સમયની અંદર મેક્સિમમમાં મેક્સિમમ આઉટપુટ લેવાનું છે. એટલા માટે એવો પ્રયત્ન કર્યો છે આ વખતે કરંટ અફેરની અંદર કે જ્યારે આપણી આ કરંટ અફેરની PDF ટેલિગ્રામની અંદર અપલોડ થાય, ઓકે, ત્યારે તમે લોકો આરામથી આની પ્રિન્ટ કઢાવી શકો. એક પેજની અંદર તમે એક A4 ની અંદર જો પ્રિન્ટ કરાવશો તો 2 પેજ આના આવી જશે. ઓકે, આગળ પાછળ કરાવશો તો ટોટલ 4 પેજ આવી જશે. તો એવી રીતના જે છે પ્રયત્ન કર્યો છે કે ઓછા સમયની અંદર તમે મેક્સિમમમાં મેક્સિમમ રીડિંગ પણ કરી શકો અને ત્યારબાદ તો કે આપણા વિડીયોની લેન્થ પણ જે છે થોડીક ઓછી રહે એટલા માટે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ગ્લોકેસ 9 ની. ગ્લોકેસ 9 એક અત્યાધુનિક બાયોલ્યુમિનેન્સ ટેકનોલોજી છે જે જીવંત કોષની અંદર જીનોમ એડિટિંગની પ્રક્રિયાને વાસ્તવિક સમયમાં જોવાનું શક્ય બનાવે છે. એક કહી શકો છો અત્યધિક આધુનિક ટેકનોલોજી છે.
આ કોલકાતા સ્થિત બોઝ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ આની શોધ કરેલી છે. આ સંસ્થા ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ એક સ્વાયત્ત સંસ્થાના રૂપમાં કામ કરે છે. આ ધ્યાન રાખજો. ગ્લોઝ કેસ 9 ની વાત કરીએ. પહેલો સવાલ એ છે કે આ છે શું? ધ્યાન રાખજો, આ એક પ્રકારનું પ્રોટીન છે. સિમ્પલ સવાલ પૂછી નાખે કે ગ્લોઝ કેસ 9 શું છે, તો એ નહીં ખબર પડે. ઓકે, તો જો કે શું કે છે કે આ ટેકનોલોજી કેસ 9 એન્ઝાઇમને પ્રકાશિત કરવા માટે ખાસ જૈવિક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આની અંદર સંયોજન કયા કહે છે? તો કે વૈજ્ઞાનિકોએ કેસ 9 એન્ઝાઇમને સ્પ્લિટ નેનો લ્યુસિફેર્સ એન્ઝાઇમ સાથે જોડ્યું છે. આ એન્ઝાઇમ ઊંડા સમુદ્રમાં જોવા મળતી ઝીંગા માછલીના પ્રોટીનમાંથી મેળવવામાં આવ્યો છે. બાયોલ્યુમિનેસની વાત કરીએ તો આ જોડાણના કારણે કેસ 9 જ્યારે કોષની અંદર જીન એડિટિંગ કરે છે ત્યારે તે પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેને માઇક્રોસ્કોપ હેઠળ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મહત્વની ઉપયોગિતાની વાત કરીએ આપણે તો કે આ રિયલ ટાઈમ અવલોકન છે, અર્થાત જ્યારે તમે જે આ કાર્ય કરશો ને ત્યારે તમને એનું પરિણામ જે છે મળશે. ત્યારબાદ છે તો કે આ થેરા ટ્રેકિંગ જે છે બતાવે છે, અર્થાત આ થેરા ટ્રેકિંગ નામના નવા ક્ષેત્રનો પ્રારંભ કર્યો છે, જેનો અર્થ છે મોલેક્યુલર જીન થેરાપી તેની ગતિમાં અને ટ્રેક જે છે કરવામાં આવશે. ત્યારબાદ તો કે ભારતીય વિજ્ઞાનની સિદ્ધિ. સ્વાભાવિક વસ્તુ છે કે આની નવી શોધ કરી છે, તો આ ભારતીય વૈજ્ઞાનિકોની એક સિદ્ધિ છે. 7મા નંબરના પ્રોજેક્ટની વાત જે છે કરીએ તો કે ઈ છે પ્રોજેક્ટ સનકેચર. આ પ્રોજેક્ટ સનકેચર સામાન્ય રૂપથી ગૂગલનું સ્પેસ આધારિત ડેટા સેન્ટર મિશનની વાત કરી રહ્યું છે. ઓકે, ગૂગલના સીઈઓ સિન્દર પિચાઈએ પ્રોજેક્ટ સનકેચર નામની એક મહત્વકાંક્ષી તથા લાંબા ગાળાની સંશોધન પહેલની જાહેરાત કરી છે. એ છે કે 2027 સુધીમાં અવકાશમાં સૌર સંચાલિત ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. અર્થાત અત્યાર સુધી આપણા જે પણ કોઈ ડેટા છે સામાન્ય રૂપથી એને સમુદ્રની અંદર રાખવામાં આવે છે અથવા તો પાણીમાં રાખવામાં આવે છે, કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે એ જે ડેટા આખું પાવર હોય છે એ ખૂબ એટલે ખૂબ ગરમ થતું હોય, તો એના માટે એક એવું લિક્વિડ જે છે જોઈએ છે જે સમગ્ર ડેટાઓને ઠંડા રાખી શકે. ઓકે, હવે અહીંયા પહેલી વાર ગૂગલ એ વસ્તુ પર કામ કરી રહ્યું છે કે આપણા જે ડેટા છે એ સૌર સંચાલિત આખા પાવર ગ્રીડથી જે છે ચાલવા જોઈએ. તમે વિચાર કરીને જુઓ જરા, જેની અંદર આપણે લોકોએ કોઈ પાવર ખર્ચ કરવાનો જ ન આવે. આનાથી શું થશે ખ્યાલ છે? જે પણ કોઈ ડેટાને મેનેજ કરવા માટે ખર્ચ આવી રહ્યો છે ને એ ખર્ચની અંદર સાવ ઘટાડો જે છે થશે. એ છે કે આ પ્રોજેક્ટ પૃથ્વી પરના ડેટા સેન્ટરની ઉર્જા વપરાશની સમસ્યાઓને ઉકેલ લાવવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસેસિંગને અવકાશમાં લઈ જવાનો પ્રથમ ગંભીર પ્રયાસ છે. પ્રયાસ નથી, ગંભીર પ્રયાસ કહે છે. એ છે કે પ્રોજેક્ટ સનકેચર હેઠળ સૌર ઉર્જા સંચાલિત સેટેલાઇટ કોન્સ્ટલેશન્સ ને વિશિષ્ટ ઉપકરણોથી સજ્જ કરવામાં આવશે. આની અંદર શું હશે તો કે આની અંદર ટેન્સર પ્રોસેસિંગ યુનિટ હશે. તો કે આ ગૂગલ પોતાનું પેટન્ટ કરાવેલું ખાસ પ્રક્રિયાની એક ચિપ છે. તે ઉચ્ચ વોલ્યુમ અને ઓછી પ્રેસિશન કમ્યુટેશન માટે સક્ષમ છે, જે ખાસ કરીને મશીન લર્નિંગના કાર્યો માટે ડિઝાઇન કરવામાં આવેલું છે. પહેલી આ છે. ત્યારબાદ બીજું છે ઓપ્ટિકલ લિંક્સ. સેટેલાઇટ વચ્ચે ડેટાની ઝડપી આપ-લે કરવા માટે લેઝર આધારિત ઓપ્ટિકલ લિંક્સનો ઉપયોગ થશે. તે અવકાશમાં મશીનની લર્નિંગ કોમ્યુનિકેશન્સને મોટા પાયે સ્કેલ કરવા તથા ડેટા ટ્રાન્સમિશનમાં થતો વિલંબ ઘટાડવામાં શું કરશે તો કે મદદ કરશે. આમ તમે કહી શકો છો કે આની અંદર અથવા તો આ મિશનની અંદર 2 પ્રકારની જે છે ઉપકરણો નાખવામાં આવશે. ઓકે, બાકી બધી વસ્તુ કોમન છે. જો નાની વસ્તુ છે એટલે એક્ઝામને ધ્યાનમાં રાખીને આ બધા ટોપિક જે છે લેવામાં આવેલા છે. ઓકે, હજી તો આ સાયન્સ એન્ડ ટેકનો છે, થોડોક સમય જે છે જવા દો, ત્યારબાદ પોલિટીનો આવશે, હિસ્ટ્રીનો આવશે, કલ્ચરનો આવશે, આ બધા જે છે ટોપિકો આવશે. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ ઘોસ્ટ પેરિંગની અથવા તો ઘોસ્ટ પેરિંગની વાત કરીએ. ઓકે, જે આપણે વોટ્સઅપની અંદર નથી કરતા, પેર કરીએ છીએ એની જ વાત છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેને CERT
ઇન કહેવામાં આવે છે. એણે વોટ્સઅપ વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવતી એક સક્રિય ધમકી કેમ્પેન વિશે સલાહ જાહેર કરેલી છે. ટૂંકમાં એક એવી કેમ્પેન છે કે જે સામાન્ય રૂપથી બધાને ધમકીઓ આપતી હોય છે, તેના વિશે એક સલાહ જાહેર કરી છે. આ માહિતી સાયબર સુરક્ષાના એક સક્રિય ખતરાને ઉજાગર કરે છે. વોટ્સએપ જેવા પ્રમુખ એપ્સના વપરાશકર્તાઓ માટે આ ચિંતાનો વિષય છે અને તેને અથવા તો તે ભારતની ડિજિટલ સુરક્ષા સંસ્થાઓની સતર્ક કામગીરીને દર્શાવે છે. તમને પૂછી શકે છે ડિજિટલ અથવા તો સાયબર ક્રાઇમ, ઓકે, પીએસઆઈ વાળા વિદ્યાર્થીઓને ખાસ કદાચ નિબંધની અંદર ભારતની અંદર વધતા સાયબર ક્રાઇમને લઈને તમને કાંઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તમે આ જે ઘોસ્ટ પેરિંગ છે, ઓકે, જ્યારે તમે તમારા આન્સરની અંદર લખશો તો આ એક તમારી છાપ અલગ ઊભી કરશે. એના સોલ્યુશન માટે આ ઘોસ્ટ પેરિંગ જે છે એ લખી તમે શકો છો. શું કે છે અને આ તકનીક કઈ રીતે કામ કરે છે જુઓ જરાક. શું કે છે કે નવી તકનીકનો ઉપયોગ કરે છે. કે છે કે આ હુમલો એક નવી તકનીકને ઘોસ્ટ પેરિંગનો ઉપયોગ કરે છે. જે દુષ્કર્મી અભિનેતાઓ અર્થાત જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છે એના દ્વારા એકાઉન્ટ્સને હાઈજેક કરવા માટે શોષણમાં લેવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે તમારું આખું એકાઉન્ટ એ હેક કરી લે છે અને ત્યારબાદ તમારું શોષણ શરૂ કરે છે. એ છે કે પૂર્ણ નિયંત્રણ. ઘોસ્ટ પેરિંગની અંદર સાયબર ક્રિમિનલ્સને વોટ્સએપ એકાઉન્ટ પર પૂર્ણ નિયંત્રણ મેળવવા માટે અનુમતિ આપે છે. જોખમની ગંભીરતાની વાત કરીએ તો આ હુમલાથી સૌથી મોટી વિશેષતા અને સૌથી મોટું જોખમ એ છે કે આ પ્રક્રિયામાં એકાઉન્ટ હેક કરવા માટે પાસવર્ડ અથવા તો સિમ સ્વાપની જે છે તો સિમ સ્વેપ કહીને એની કોઈ જરૂરિયાત રહેતી નથી. તમને લોકોને ખ્યાલ હોય તો અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાનનું અને ત્યારબાદ જે છે ઇઝરાયલનું. ઈરાનની અંદર જેટલા લોકો રિપોર્ટર છે ને, તમે કદાચ વિડીયો જોયો હોય તો મને ખ્યાલ જે છે નથી, પણ જેટલા લોકો રિપોર્ટર છે આ બધા જ રિપોર્ટર જેના જે મેઇન લોકો છે, ઓકે, જેમને ઈરાનની અંદર શું હલચલ થઈ રહી છે એની કોમ્યુનિકેશનની ખબર હોય, આ બધા જ લોકોએ શું કર્યું ખ્યાલ છે? તો કે પોતાના જેટલા સ્માર્ટફોન હતા ને આ બધા જ સ્માર્ટફોન પર રોક લગાવી દીધી. રોક કઈ રીતે લગાવી દીધી? સ્માર્ટફોન છે એની પાસે, ઓકે, કેમેરાને સાવ ઢાંકી દીધા. બરાબર, ખાલી ને ખાલી ઈ લોકો હવે આ લોકો પેજરનો પણ ઉપયોગ નથી કરી શકતા. કેમ? તો કે ઇઝરાયેલે સાબિત કરી દીધું કે પેજરની અંદર આ લોકો બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે. ફિલિસ્તીનની અંદર એ લોકોએ કર્યું હતું એ કામ, બરાબર. એટલા માટે જેટલા ઈરાનની અંદર જે પણ કોઈ ઉચ્ચ કક્ષાની અંદર બેઠેલા લોકો છે, અધિકારીઓ છે, આ બધા સામાન્ય રૂપથી આ તો વોકી ટોકીનો પ્રયોગ કરે છે અથવા તો જે ઓલા લેન્ડલાઇન ફોન આવતા હતા જૂના સમયના વાયર વાળા, જેને આરામથી જે છે અથવા તો આસાનથી ટ્રેક નથી કરી શકાતા, એવા ફોનનો યુઝ કરતા થઈ ગયા છે. કેમ? તો કે તમે જ લોકો વિચાર કરીને જુઓ કે ઘોસ્ટ પેરિંગથી જો આટલો ખતરો હોય તો એકવાર પેગાસસ તમારા ફોનમાં આવી જશે, ખબર નહીં પડે શું થશે. ઓકે, તમારો ફોન કોણ ઓપરેટ કરી રહ્યું છે એનો તમને કોઈ આઈડિયા નહીં રહે આનાથી. ઓકે, એટલે ધ્યાન જે છે રાખજો. ચાલો, ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની જો આપણે વાત કરીએ તો કે આની સ્થાપના જાન્યુઆરી 2014 ની અંદર કરવામાં આવી છે, જે વર્તમાન ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000માં વર્ષ 2008માં કરવામાં આવેલા સુધાર મુજબ કલમ 70B ઉમેરવામાં આવી અને ત્યારબાદ તો કે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ કલમ હેઠળ CERT-ને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ભારતીય નોડલ એજન્સી તરીકે કાનૂની માન્યતા તથા સત્તાઓ આપવામાં આવી. આના મુખ્ય કાર્ય શું છે? તો કે આ માહિતીઓનું એકત્રણ કરે છે અને ત્યારબાદ વિશ્લેષણ કરે છે. ઓકે, ત્યારબાદ કટોકટીના સમયે પગલાં લે છે, ત્યારબાદ સંકલન કરે છે, અર્થાત સાયબર જે પણ કોઈ ક્રાઇમ થયા છે, જે પણ કોઈ ઘટનાઓ થઈ છે એની અંદર જે છે પહોંચી વળવા માટે સરકારી એજન્સી હોય, ખાનગી એજન્સી હોય, એમની સાથે જે છે સંકલન કરવાનું કામ કરે છે, કોર્ડિનેશન કરવાનું કામ કરે છે. ત્યારબાદ સમય પર એડવાઇઝરી અને માર્ગદર્શિકા બહાર પાડે છે, જે રીતે અત્યારે વોટ્સઅપ ઘોસ્ટ પેરિંગ વાળી માહિતી બહાર પાડે એ કામ એનું છે. ત્યારબાદ સાયબર સુરક્ષાના ધોરણો નક્કી કરે છે, અર્થાત ક્યાં સુધીની સાયબર સુરક્ષા જે છે હોવી જોઈએ. દેશ માટે સાચી સિક્યોરિટી જે છે અથવા તો સાયબર સિક્યોરિટી કઈ છે એ નક્કી કરવાનું જોઈએ. ઓકે,
ટૂંકમાં કહીએ તો યાદ રાખવા માટેનું છે. ટૂંકમાં કહીએ તો CERT એ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાયર બ્રિગેડ એન્ડ એડવાઇઝરી બોર્ડનું કામ કરે છે. તે સાયબર હુમલાઓ થાય ત્યારે તેને રોકવાનું અને હુમલાઓ ન થાય તેના માટે આગમચેતી રાખવાનું કામ કરે છે. ટૂંકમાં તમારું ધ્યાન દોરવાનું કામ કરે છે. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ધ્રુવ 64 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેટલા પણ ટેકનોલોજીની દુનિયા સાથે સંકળાયેલા છે ને, આ તમે લોકો યુટ્યુબ ની અંદર નથી જોતા ઓલા બધા ફોન જે છે ઇન્ફ્લુએન્સર આવે છે કે કોઈ પણ નવો ફોન બહાર પડે એટલે ડાયરેક્ટ જે છે ફોન દેખાડવા આવી જાય કે આ ફોન ની અંદર આ છે અને આ ફોન ની અંદર આ છે ને. તમે ઓલો ડાયલોગ સાંભળ્યો છે ને, લો ચલિए શરૂ કરતે હે. આ બસ એવડા જે ભાઈ છે ને, લગભગ તે ઈ ભાઈ થી લઈને જેટલા પણ નાના નાના જે ઉગતા સૂરજ છે અત્યારે ને, એ ટેકનોલોજીની દુનિયાની અંદર અથવા તો યુટ્યુબર તરીકે આ બધા જ લોકો આ ધ્રુવ 64 ને છે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપે છે. તમે સર્ચ મારીને જોઈ લેજો કે આ લોકો ઇન્ફોર્મેશન બધાએ આપી છે. શું લેવા? તો કે એનું રીઝન છે કે ભારતની આધુનિક ટેકનોલોજી સંશોધન યાત્રા અને મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં ધ્રુવ 64 નું નિર્માણ એક સીમાચિહ્ન ઘટના સ્વરૂપ બન્યું છે. આ પ્રોજેક્ટ ભારતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શક્તિ અને આધુનિક કમ્પ્યુટિંગ ટેકનોલોજીમાં સ્વદેશી નિર્માણને પ્રોત્સાહન આપી છે. શું છે મુખ્ય સિદ્ધિ? તો કે એની વાત કરીએ તો કે આ દેશનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી બનેલું માઇક્રો પ્રોસેસર છે. ઓકે, હવે કદાચ બહારથી આયાત કરવાની જરૂર ધીરે ધીરે કરતા ઘટશે આપણી. આ 1 ગીગાહર્ટ્ઝની ગતિ ધરાવતું 64 બીટ આર્કિટેક્ચર અને ડ્યુઅલ કોર ડિઝાઇન ધરાવતું એક પ્રોસેસર છે. ડ્યુઅલ કોર અને 64 બીટ ક્ષમતાનો અર્થ છે કે તે એક સાથે ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસિંગ કરી શકે છે. કોણે આ 64 ધ્રુવ છે એનું નિર્માણ કર્યું? તો કે આ દેશનું પ્રથમ સ્વદેશી બનેલું માઇક્રો પ્રોસેસર છે. એક મિનિટ જે કાંઈ હતું એ જ અહીંયા આવી ગયું છે. ઓકે. સોરી આ રિપીટ થયેલું છે. આ ધ્યાન જેથી રાખજો. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. પૂછે આપણને લોકોને કે ભાઈ આનું નિર્માણ જે છે કોણે કર્યું છે? તો કે આનું નિર્માણ સીડેક દ્વારા કરવામાં આવ્યું છે. આ ધ્યાન રાખજો. ઓકે, સીડેક દ્વારા આ ધ્રુવ 64 નું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ 10મો ટોપિક, બ્લુ બર્ડ બ્લોક 2 શું છે? તો કે આ ઈસરોનું સૌથી ભારે કોમર્શિયલ મિશન છે. જ્યારે એવું કહેવામાં આવે ને કે ઈસરોનું સૌથી ભારે કોમર્શિયલ મિશન છે, તો એવું નહીં સમજવાનું આ આપણું છે. એને પહેલા થોડીક ઇન્ફોર્મેશન જોવાની એ છે કે ભારતના અવકાશ કાર્યક્રમ અને ઈસરોની વ્યાપારિક ગતિવિધિઓમાં એક સીમાચિહ્ન ઘટના છે. 24 ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશના ફિક્સ છે હરિકોટામાંથી આ આખું કોમર્શિયલ મિશન છે એ લોન્ચ કરવામાં આવ્યું. શેનાથી લોન્ચ કર્યું? તો કે આ ભારતનું સૌથી જે ભારે રોકેટ છે LVM-3 એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાનો સંચાર ઉપગ્રહ બ્લુ બર્ડ બ્લોક 2 જેનું વજન લગભગ 6161 કિલોગ્રામ છે, તેને ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ ભારતીય રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે. આ સફળતા LVM-3 નો 6થો ઓપરેશનલ ફ્લાઇટ હતો. આ ધ્યાન રાખજો. કે લિયો શું છે સમજાયું હતું, અને GTO શું છે, જીઓસિન્ક્રોનસ ઓર્બિટ કોને કહેવામાં આવે છે. જે ઉપગ્રહો પૃથ્વીની લગભગ 2000 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય એ બધા LEO ની અંદર જે છે લો ઓર્બિટ જેને કહેવામાં આવે છે. લગભગ 8000 કિલો સુધીનો ભાર આ આપણું LVM-3 ત્યાં સુધી પહોંચાડી શકે છે. 36000 કિલોમીટરની ઊંચાઈએ લગભગ 4000 કિલો સુધીનો ભાર આપણું LVM-3 પહોંચાડી શકે છે. મને જરા કયો આ LVM-3 નું નવું નામ શું છે? કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ઓકે, ચાલો વાત કરીએ થોડીક બ્લુ બર્ડ બ્લોકની કાર્યક્ષમતાની. તો કે આ નવી પેઢીની ટેકનોલોજી છે. બ્લુ બર્ડ બ્લોક 2 એ નવી પેઢીની ઉપગ્રહોનો ભાગ છે જે અવકાશ આધારિત સોલ્યુલર બ્રોડબેન્ડ સેવાઓ જે છે પ્રદાન જે છે કરશે. સેલ્યુલર બ્રોડબેન્ડનો વાત જે છે કરીએ
તો સામાન્ય રૂપથી એવી બધી સર્વિસ જે આપણે લોકો સામાન્ય રૂપથી ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ટેકનોલોજી સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિયમિત મોબાઈલ સ્માર્ટફોન સાથે સીધું જોડાણ કરી શકે છે, જેમાં કોઈ વિશેષ ઉપકરણોની જરૂર પડતી નથી. સ્પષ્ટ શબ્દમાં કીધું. ત્યારબાદ વ્યાપારી સહયોગની વાત કરીએ તો કે આ મિશન એક આંતરરાષ્ટ્રીય વ્યાપારી સમજૂતી હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જે ભારતની વધતી ગ્લોબલ સ્પેસ ભાગીદારીને દર્શાવે છે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, જે ઈસરોનું વ્યાપારિક અંગ છે, અને અમેરિકી સંસ્થા અર્થાત AST, ઓકે, સ્પેસ મોબાઈલ અને સાયન્સ, એના દ્વારા જે છે આ આખી મિશનને જે છે કંટ્રોલ કરવામાં આવશે. ક્રાયોજેનિક એન્જિનનો અર્થ જે છે શું થાય અને ટેકનોલોજી શું છે, તો કે ક્રાયોજેનિક એ એક ગ્રીક શબ્દ ક્રાયોસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે અત્યંત ઠંડુ. અર્થાત આપણે LVM-3 છે એની અંદર ક્રાયોજેનિક જે છે ઈંધણ જે છે એનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે. વૈજ્ઞાનિક ભાષામાં એવી પ્રક્રિયાઓ અથવા તો ટેકનોલોજી જે શૂન્યથી ઘણા નીચેના તાપમાને કામ કરે છે તેને ક્રાયોજેનિક્સ કહેવામાં આવે છે. આખી ઈંધણની પદ્ધતિ આપેલી છે, એટલા માટે આપેલી છે કે તમે PDF ની અંદર વ્યવસ્થિત રૂપથી રીડ જે છે કરી શકો. કે બાકી તો જે છે ઈ જ છે. બસ એક વસ્તુ ધ્યાન રાખજો, આમાં બળતણ હાઇડ્રોજનની અંદર તાપમાન -253 ડિગ્રી જે છે સેલ્સિયસ હોય છે, અને ઓક્સિજનની વાત કરીએ તો એ 183 માઇનસ જે છે, ઓકે, ડિગ્રી સેલ્સિયસ પર કામ જે છે કરવું. આ એક ભૂલતા જે છે નહીં. ક્રાયોજેનિક એન્જિનના ફાયદા શું છે, ઈંધણ કઈ રીતે કાર્ય કરે છે, અને ત્યારબાદ LVM-3 રોકેટ શું છે કે એની વિશે આપણને માહિતી આપેલી છે. મેં તમને હમણાં કીધું ને કયા નામથી ઓળખાય છે, એ જ વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, આ સેશનની અંદર ટોટલ 10 ટોપિક લીધા હતા. ધ્યાન રાખજો, હું હજી કહું છું, આ 10 ટોપિક છે એ સામાન્ય રૂપથી ડિસેમ્બર મહિનાના છે. ઓકે, આની અંદર આપણે ડિફેન્સ નથી લીધેલું, એ ધ્યાન રાખજો. માત્ર ને માત્ર સાયન્સ એન્ડ ટેકનોલોજીને જ લીધેલું છે. છતાં પણ જો તમને એવું લાગતું હોય કે સર કોઈ ટોપિક બાકી રહી ગયો છે, સમજાતું જે છે નથી, તો એ ટોપિકને પ્લીઝ નીચે જે છે એ કમેન્ટ બોક્સની અંદર લખી નાખજો. જ્યારે પણ આપણે લાઈવ લેતા હશું અથવા તો જ્યારે પણ આના ઉપર જે છે કામ કરતા હશું ત્યારે એ ટોપિકને એની અંદર એડ જે છે કરી દેશું. કે એવું જરૂરી નથી કે અહીંયાથી જેટલું કરવામાં કહેવામાં આવે ને આટલું જ કરો, વધારે કરો નહીં ને, એવું કાંઈ જે છે ન હોય. તમને એવું લાગે છે કે નહીં સાહેબ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો એના વિશે ધ્યાન દોરવું તો એ દોરી દેશું, એમાં કોઈ કાંઈ મોટી વાત જે છે નથી. ઓકે, બાકી તમને લોકોને ખબર છે કે તમે આ ચેનલની અંદર નવા છો તો પ્લીઝ ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઇબ કરો, ઓકે, અને વધુમાં વધુ જે છે વિડીયોને શેર કરો તથા લાઈક કરો, જેના કારણે નવા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાતા જે છે. બાકી તમને ઇન્ફોર્મેશન બધી ખ્યાલ છે. જે વિદ્યાર્થીઓ નવા છે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ શકે છે. આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હંમેશા હું લાસ્ટમાં આ પેજ રાખતો આવ્યો છું. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર બીજા નવા ટોપિકની સાથે ફરી વખત ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.